તો હું અત્યાર સુધી બોલ્યો એ બધું તો ફોક ગયું એવું થયું ને. પ્રવીણભાઈ, કાલ મેથ્સ રિઝનિંગ થોડું ટફ લાગ્યું. સરસ ક્વેશ્ચન હતા. તમારું લેવલ ધીરે ધીરે બનતું જાય છે. દિવ્યરાજસિંહ જાડેજા, કોંગ્રેચ્યુલેશન ફોર ન્યૂ માઇક. તમે દિવ્યરાજસિંહ હાલી નીકળ્યા છો. ધર્મેન્દ્ર ખરાડી, આયો. ચલો તો કરી દઈએ છીએ ચાલુ. અંતર, સમય અને ગતિ. જેમ આપણે આગળનું ચેપ્ટર કર્યું. આગળના ચેપ્ટરમાં શું હતું છોકરાઓ? તો કે સમય અને કામ. આ કામ છે ને એ જ અંતર છે, સમજી લો તમે. આ કામ છે એ જ તમારું અંતર છે. ઓમાં તમે કામ કરતા હતા, ઈંટું બનાવતા હતા, અહીંયા કિલોમીટર કાપશો. એમાં શું હતું? વસ્તી વધે, ક્ષમતા વધે તો દિવસો ઘટે. અહીંયા તમારા માટે જે ગતિ રહી ને, ગતિ, એને ઇફિશિયન્સી કહેવાય અથવા તો એને ક્ષમતા કહેવાય. ટૂંકમાં બે ચેપ્ટરને હું એટલા માટે કોરિલેટ કરું છું કે તમારે કાંઈ નવું શીખવાનું ના થાય. જે ટાઈમ એન્ડ વર્કમાં હલાવતા હતા એ જ વસ્તુ તમારી આમાં હાલે. એટલે ખોટો લોડ ન આવે, તમારી સમજણ સારી રીતે ડેવલપ થાય અને તમે કોઈ પણ આના કે ઓના પ્રશ્નો પૂછે ને તો એક જ લાકડીએ બધાને હાંકી શકો. ઓમાં કામ કરવાની સ્પીડ વધે તો આ સ્પીડ જ થઈ ને. સ્પીડ એટલે ક્ષમતા. ક્લિયર છે? ટૂંકમાં કામ કરવાની તમારી ગાડીની ગતિ વધે તો સમય ઘટે, ક્ષમતા વધે તો સમય ઘટતો હતો, ક્ષમતા ઘટે તો સમય વધતો હતો. સેમ વસ્તુ અહીંયા છે. અને આ તમારું કામ છે. હું તમને 3 જ ઉદાહરણ આપું છું, સીધા સાદા, અને એના આધારે જ તમારે બધું વિચારવાનું થાય છે. સપોઝ હું અમદાવાદથી ભાવનગર જાઉં છું. અમદાવાદથી ભાવનગર જાઉં છું. અમદાવાદથી ભાવનગરનું અંતર 300 કિલોમીટર છે અને પહોંચતા મારે 5 કલાક લાગે છે. તો મારી ગતિ કેટલી હશે? મેં તમને કાંઈ શીખવાડ્યું નથી. સીધો સાદો પ્રશ્ન પૂછ્યો છે કે 300 કિલોમીટરનું અંતર કાપતા મને 5 કલાક લાગે છે. તો કલાકે મેં કેટલું અંતર કાપ્યું હશે? જરા કોમેન્ટ તો કરો ગડબાવ. હા, કેટલું અંતર કાપ્યું? ગતિ કેટલી હશે? 60ની. આપણે 60 નહીં, 60 કિલોમીટર પ્રતિ કલાક. ગતિ આ રીતે આવે. આ ક્યાંથી આવ્યા? તો કે ભાગાકારથી. હું કરું કાયદેસર ભાગાકાર. 300 નહીં લખવાના, 300 કિલોમીટર લખવાના, અને ભાગ્યા 5 નહીં લખવાના, 5 કલાક લખવાની. આ છેદ ઉડે 60. આ તો છેદ ઉડે જ નહીં ને, એમને જ રહીએ. તો જવાબ આવે 60 કિલોમીટર પર અવર. મેં શું કર્યું? તો કે મેં ભાગાકાર કર્યો. અંતર ભાગ્યા સમય એટલે શું મળે મને? ગતિ. તો તમારું સૂત્ર થઈ ગયું, અંતર ભાગ્યા સમય એટલે ગતિ. એક ઉદાહરણ થયું. હવે આપણે લઈએ ઉદાહરણ નંબર 2. માની લો કે હું અમદાવાદથી આ વખતે સુરત જાઉં છું. અંતર છે 400 કિલોમીટર અને ગતિ છે 80 કિલોમીટર પ્રતિ કલાક. દર કલાકે હું 80 કિલોમીટરનું અંતર કાપું છું. 80 કિલોમીટર પ્રતિ કલાક એટલે દર કલાકે 80 કિલોમીટરનું અંતર કાપું છું. હવે હું તમને પ્રશ્ન પૂછું કે સુરત જતા સમય કેટલો લાગશે? તો તમે શું કહેશો કે સાહેબ 400 કિલોમીટરનું અંતર છે અને ભાગ્યા 80 કિલોમીટર પર અવર. 80 એવું તમે કરશો, 5 વારમાં પતી જશે. ક્લિયર છે? હવે તમે આ આંકડાઓનો છેદ ઉડાડો તો 5 આવે. કિલોમીટર ઉડી જાય ને, અને આ કલાક છે એ છેદના છેદ છે, તો એ અંશમાં આવી જાય ને, તો જવાબ શું આવે? 5 કલાક. શું થયું? તો કે તમે કુલ અંતરને ગતિથી ભાગ્યા. તો સૂત્ર એ બની ગયું, અંતર ભાગ્યા ગતિ, અને બરાબર શું આવે? સમય. ક્લિયર છે? હવે આ બે કરતા હેલું એક્ઝામ્પલ પૂછું, તરત તમને સમજાય એવું. માની લો કે મારે અમદાવાદથી પાલનપુર જવું છે. મારી ગતિ છે 50 કિલોમીટર પ્રતિ કલાકની અને પહોંચતા મારે 3 કલાક થાય છે. તો અંતર કેટલું હશે? 50ની ગતિથી હું ગાડી ચલાવું છું, 3 કલાકે પહોંચું છું, તો કેટલો
અંતર મેં કાપ્યું હોય તો તમે કહેશો 50, 50 ને 50 એટલે 150. ટૂંકમાં સીધો હિસાબ કરવો હોય તો 50 કિલોમીટર પ્રતિ કલાકનો ગુણાકાર તમે 3 કલાક સાથે કરશો. એટલે આ કલાક અને કલાક છેદ ઉડી જશે. 50 ગુણ્યા 3 આંકડાનો ગુણાકાર આંકડા સાથે પાછળ આવે 150 કિલોમીટર. હિસાબ ક્લિયર છે? તો અહીંયા મેં શું કર્યું તો કે અહીંયા મેં ગતિ અને સમયનો ગુણાકાર કર્યો એટલે મને શું મળ્યું? અંતર. આ તમારું બેઝિક સૂત્ર છે. આગળના બે સૂત્રો રહ્યા ને આમાંથી જ બન્યા. સમય શોધવો હોય તો ગતિ આ બાજુ લઈ આવવાની, ગતિ શોધવી હોય તો સમય આ બાજુ લઈ આવવાનું. ટૂંકમાં એક જ યાદ રાખવાનું રહીએ. ગતિ એટલે સ્પીડ, સમય એટલે ટાઈમ અને અંતર એટલે ડિસ્ટન્સ, STD. આ જ સૂત્રના આધારે દુનિયાના તમામ પ્રકારના દાખલાઓ થશે. સ્પીડ ગુણ્યા ટાઈમ બરાબર ડિસ્ટન્સ. આટલું જ જોવાનું રહીએ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કેમ કે તમને બધાને ડખા શું થાય છે? ઘણીવાર પેપર સેટર મિનિટમાં વાત કરે, ઘણીવાર સેકન્ડમાં વાત કરે, ઘણીવાર મીટરમાં વાત કરે, ઘણીવાર કિલોમીટરમાં કરે. તમારે કોઈનું રાખવાનું નહીં. એણે જેમાં વાત કરી હોય ને એ જ વસ્તુ એમાં લખવાની. ઓટોમેટિક તમારું સેટિંગ થઈ જશે. સ્પીડ મીટર પર સેકન્ડમાં આપે તો પાછળ લખવાનું મીટર ભાગ્યા સેકન્ડ. ટાઈમ મિનિટમાં આપે તો પાછળ લખવાનું મિનિટ. અંતર મીટરમાં આપે તો પાછળ લખવાનું મીટર. જે આપે એ લખવાનું. ઓટોમેટિક તમને રસ્તો મળી જશે. થોડુંક લાંબુ પડે, ગોખો નહીં કે સમજો નહીં એટલે, પણ ઓટોમેટિક રસ્તો તમને મળી જશે. પછી જેમ જેમ તમને ફાવટ આવશે એમ તમે બધું ડાયરેક્ટ કરવા માંડશો. આ 3 જ વસ્તુ યાદ રાખવાની રહીએ. 3 નો રાખો તો આ એક જ રાખો. આગલા 2 એક્ઝામ્પલમાં જોયું કે અંતરનો ભાગાકાર થયો. પહેલા એક્ઝામ્પલમાં અંતરનો ભાગાકાર સમય સાથે થયો. બીજા એક્ઝામ્પલમાં તમે જોયું અંતરનો ભાગાકાર ગતિ સાથે થયો. તો આનો મતલબ શું નીકળે? તો કે મતલબ એવો નીકળે કે અંતર હંમેશા એવું જ હોય કે જે ગતિ અને સમયથી ભાગી શકાય. આ સેટિંગો મારવા માટેની વાત છે. અંતર હંમેશા ગતિ અને સમયથી ભાગી શકાય. આ સેટિંગ તમારે સેટ કરવાનું, જ્યાં તમને કાંઈ ન આવડે ને ત્યારે. આને બીજી ભાષામાં કહું તો ગતિ અને સમયના ગુણાંકમાં અંતર હોય. ધર્મિષ્ઠાબેન બધી સમજણ પડી જશે. ધીરા ખમો. હા, હવે અહીંયા તમને હું એમ કહું કે મારું અંતર, માની લો કે મારું અંતર 72 કિલોમીટર છે. મારું અંતર 72 કિલોમીટર છે. અને તો બીજી 2 વસ્તુ વધે ને, સમય અને ગતિ વધે કે નહીં? આ 2 માંથી એકમાં ક્યાંક નવડો આવશે, અથવા એવું બને કે 2માં એક તગડો આવે. આમાં નવડો છે ને, એટલે હું તમને એમ કહું કે મારું અંતર 143 કિલોમીટર છે. તો આને તોડો, આમાં શોધો કોણ છુપાયેલું છે. તમે કહેશો સાહેબ આમાં 11 અને 13 છે, જો તમને દેખાતા હોય તો આનો સીધો મતલબ થાય કે સમય અને ગતિ 2 માંથી ક્યાંક ને ક્યાંક 11 અને 13 હશે જ. હવે આથી ઉલટી વાત કરીએ. સપોઝ હું તમને એમ કહું કે ગતિ 35 કિલોમીટર પ્રતિ કલાક છે અને સમય 11 કલાક છે. તો અંતર તમારે શોધવાનું હોય ને, અંતર યા 35 જોઈને તમને સીધી ખબર પડી જોઈએ 7ના મલ્ટીપલમાં આવે. સમય કેટલો છે? 11 કલાક, તો 11ના મલ્ટીપલમાં આવે. તમારે આમ જ હાલવાનું. સેટિંગો મારશો તો મોટા ભાગના જવાબ એમનેમ આવશે. તમે કહેતા હોય તો આપણે દાખલેની ચર્ચા કરશું. સમજવાનું તો છે જ. સમજવા માટેના તમારા 3 ઉદાહરણ છે. અમદાવાદથી સુરત, અમદાવાદથી ભાવનગર અને અમદાવાદથી પાલનપુર. બધાયના ગામ આવી ગયા. હવે કોઈ રહી ગયું હોય તો કયો. લગભગ આખું ગુજરાત કવર થઈ ગયું. પછી કોઈ એમ ન કે સાહેબ તમે રાજકોટ સુધી જ આવ્યા, જામનગર અમારું રહી ગયું. પાલનપુર સુધી જ આવ્યા, થરાદ અમારું રહી ગયું. સુરત સુધી જ આવ્યા, વલસાડ વાપી રહી ગયું. તો એ આવી જ ગયા કહેવાય. હો, ચાલો ચાલુ કરશું.
હવે પહેલો જ ક્વેશ્ચન છે યુનિટની અદલા બદલી વાળો. થોડુંક એ સમજી લઈ પછી જઈએ, પછી એ કરશું તો ખરા જ. તમને બધાને ખબર છે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય ને, અને 1 કલાક બરાબર 60 મિનિટ થાય. આ મેં લેક્ચરો ચાલુ કર્યા ને ત્યારે જ કહી દીધેલું 3600 સેકન્ડ થાય. હવે ગમે ત્યારે કિલોમીટર પ્રતિ કલાકમાં વાત હોય અને એને તમારે વાતને મીટર પ્રતિ સેકન્ડમાં લઈ જવી છે, તો તમારે કિલોમીટરના મીટર કરવા છે. કિલોમીટરના મીટર કરવા એટલે તમે કહેશો સાહેબ 1000 મીટર થાય. એવી જ રીતે કલાકની સેકન્ડ કરવી છે, તમે જ કહેશો સાહેબ 3600 સેકન્ડ થાય. લો, આ થઈ ગયું. આ કિલોમીટરના આ વચ્ચે લીટો. હવે આ કાપા કાપી તમે કરો. 2 ઉડે તો 5, 2 ઉડે તો 18. તો 5/18 થી તમારે ગુણાકાર કરવાનો થાય. ગમે ત્યાં કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પર સેકન્ડમાં જવું એટલે 5/18 થી ગુણાકાર કરવાનો થાય. હું એમ કહું કે મારી ગાડીની ગતિ 72 કિલોમીટર પર અવર છે, તો આ મીટર પર સેકન્ડમાં કેટલી થાય? એક તો તમે આવી રીતે ગણતરી કરીને કરી શકો છો, પણ હવે કાયમ ગણતરીઓ કરવી એના કરતાં મોઢે તમને 5/18 યાદ રહી જાય તો 72 ગુણ્યા 5/18 કરી નાખવાના. હવે તમે કરો તો શું જવાબ આવે? 20. એ શેમાં કન્વર્ટ થઈ ગયું? મીટર પર સેકન્ડમાં. 1 કલાક ગાડી તમે ધમધમાવીને હલાવો ને એટલે 72 કિલોમીટરનું અંતર કપાય. એને એમ કહી શકાય કે 1 સેકન્ડ ગાડી હલાવો ને જાગૃતિબેન એટલે 20 મીટરનું અંતર કપાય. બે એક જ થયું. તો આ 5/18 યાદ રાખવાનું. હવે મીટર પર સેકન્ડમાંથી પાછું કિલોમીટર પર અવરમાં જવું હોય તો ઊંધું થયું કે નહીં? તો આ જ આંકડો ઉલટો થઈ જાય. 18/5 થી ગુણી નાખવાનું. કાંઈક તમે એમ કહો કે સાહેબ હું 10 મીટર પર સેકન્ડની ગતિથી ગાડી ચલાવું છું, એ કિલોમીટરમાં કેટલી થાય? તો કે 10 ગુણ્યા 18/5 કરાય એટલે જવાબ આવે 36 કિલોમીટર પર અવર. લો, થઈ ગયું. ક્લિયર છે? તો અહીંયા તમારે 18/5 થી ગુણવાનું થાય. અહીંયા તમારે 5/18 થી ગુણવાનું થાય. ઘણીવાર ગણાઈને છે ને અવર હવર થઈ જાય. 5/18 નું 18/5 થઈ જાય છે. તો યાદ કેમ રખાય? તો કે કિલોમીટરમાંથી મીટરમાં નાનામાં જવું છે. કિલોમીટરથી મીટર એટલે નાનું જ થાય ને. નાનામાં જવું છે તો ઉપરનો આંકડો નાનો રાખવાનો. 5 અને 18 તો તમને યાદ જ છે. અહીંયા તમે મીટરમાં છો, અહીંયાથી ક્યાં જવું છે? કિલોમીટરમાં. મોટામાં જવું છે તો ઉપરનો આંકડો મોટો કરવાનો એટલે 18 રાખવાનો. હિસાબ કિતાબ પૂરો. ચલો, કાંઈ ન યાદ રાખવું હોય તો એ થાય, એવું કાંઈ નથી. એક દોડવીર 200 મીટર દોડ 24 સેકન્ડમાં દોડે છે. એની ગતિ કિલોમીટર પ્રતિ કલાકમાં પૂછી છે. આપણે એ કાંઈ નથી કરવું. તમને ખબર છે ગતિ શોધવાની છે. શોધવાની છે ને, તો ગતિ બરાબર અંતર ભાગ્યા સમય. થોડીક વાર કાયદેસર હલશું, પછી બધું ગેરકાયદેસર. અંતર કેટલું? 200 નહીં લખવાનું, 200 મીટર આમ કાયદેસર લખવાનું. અને છેદમાં સમય એટલે 24 નહીં લખવાનો, 24 સેકન્ડ લખવાનો. હવે કરો કાપા કાપી. તો તમે કાપા કાપી કરશો તો તમે શું કરશો? કેટલાય ઉડાડશો? 8. એટલે 25/3 મીટર પ્રતિ સેકન્ડ. આવો જવાબ આવશે. હવે હમણાં જ મેં કીધેલું કે મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટરમાં જવું હોય તો મોટામાં જવું એટલે 18/5 કરી નાખવાનું. આને કાપી નાખો અને એની જગ્યાએ લખી નાખો કિલોમીટર પ્રતિ કલાક. હવે મંડો કાપા કાપી કરવા. 3 ઉડે તો 6, 5 ઉડે તો 5. શું જવાબ આવ્યો? 30 કિલોમીટર પ્રતિ કલાક. ભાઈ બરાબર છે? તો જવાબ આવશે 30 કિલોમીટર પ્રતિ કલાક. કોઈ એમ કે મારે યાદ નથી રાખવું, રાખી જ લેવાનું છે, ભણવાનું છે ને એટલે બાકી થાય તો ખરું. મજૂરી કરવી હોય તારે તો થાય. 200 મીટર, સોરી આ લખ્યું જ છે ને, 200 મીટર તો 200 ભાગ્યા તમે 1000 કરો એટલે કિલોમીટર થાય. અને 24 છે તો 24 ભાગ્યા તમે 3600 કરો એટલે કલાક થાય. ભાગાકાર એટલે ઉલટી દિશામાં ગુણાકાર. અને હવે તમે આને કાપો તોય થાય. પણ હું કહું આવા નાટકો કરવા શું કામ જોઈએ? 12 ઉડે તો 3 એટલે હા ને, 12 ઉડે તો 2, 2 ઉડે તો 10, 10 13 30. લો, થઈ ગયું કિલોમીટર પ્રતિ કલાક. પણ આવા નાટક હવે નહીં કરીએ આપણે. એટલું યાદ રાખી લેજો. મેં સીધું આ કર્યું, એ જ કરવાનું છે. ચલો, હવે વનિતાબેનને ફાવટ આવી ગઈ છે તો હવે આપણે એ જ હાંકીએ. આ થઈ ગયું. આટલું તો તમે સીધું કરશો. પછી મીટર પર સેકન્ડને કાપી નાખો ને એની જગ્યાએ 18/5 કિલોમીટર પર અવર લખી નાખો. બસ થઈ ગયું. હવે જવાબ તમારો સીધો આમ આવી જશે. બરાબર વનિતાબેન? ચલો આગળ જઈએ.
20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે 720 કિલોમીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તમને બધાઈને ખબર છે, અંતર ભાગ્યા ગતિ બરાબર સમય. કાં તો તમે આને કન્વર્ટ કરીને કરો, કન્વર્ટ નથી કરવું તો અંતર કેટલું છે? 720 કિલોમીટર અને ભાગ્યા શું છે? 20 મીટર પ્રતિ સેકન્ડ બરાબર સમય આવી જાય. હા ને, વાર્તા કિલોમીટરમાં છે, પૂછ્યું છે કલાકમાં, એટલે જવાનું કલાક બાજુ છે એ પાક્કું તો આ કાઢવું પડે, આન નો રખાય. તો મીટર પર સેકન્ડ ને કાઢવું છે તો મીટર પર સેકન્ડનું શું કરવું પડે? કિલોમીટર પર અવર. એટલે કેટલાય ગુણવું પડે? 18/5. કિલોમીટર છેદમાં અવર હોય ક્યાં આવી જાય? ઉપર. કિલોમીટર કિલોમીટર ઉડી જાય. 5 ઉડે તો કેટલા આવે? 4. 18 ચોક 72. 72 ઉડે તો કેટલા આવે? 10 કલાક. થઈ ગયું કે નહીં? એક તો તમે આ રીતે કરી શકો છો. બીજું કઈ રીતે કરી શકો છો? સમજણ હોય ને તમારું ભવિષ્યનું પ્લાનિંગ હોય. આ ગતિ તમને શેમાં આપી છે? મીટર પર સેકન્ડમાં છે. તો આને તમે કિલોમીટર પર અવરમાં ફેરવી નાખો તો 20 ગુણ્યા 18/5 એટલે કિલોમીટર પર અવરમાં ગતિ થઈ જાય. પેલા આ કામ કરી શકો છો અલગથી. 5 ઉડે તો 4. ગાડીની ગતિ થઈ 72 કિલોમીટર પર અવર. હવે તમે મોઢે ગણી શકશો. 72ની સ્પીડ છે અને 720 કિલોમીટર જવું છે તો 10 કલાક. બીજી રીતે કર્યું એમાં તમને વધારે મજા આવી હશે. શું કામ? તો કે તમારે પંજાબી સબ્જી બનાવવાની હોય અને પછી ત્યાં તમે લહણ ખાંડવા બેહો ને ત્યાં તમે આદુ ખાંડવા બેહો ને બધું ભેગું કરવા બેહો અને પછી ઓર્ડર આવ્યો હોય ગ્રાહકનો ને પછી તમે આ બધું કરો તો એમાં વાર લાગે, દોડાદોડી થાય. પણ પહેલેથી જ બધું ખાંડીને અપ ટુ ડેટ તૈયાર રાખ્યું હોય તો જલ્દી થાય. આ એના જેવી વાત છે. પહેલેથી મેં તૈયાર કરી દીધી. મીટર પર સેકન્ડમાં જે સ્પીડ હતી એને મેં કિલોમીટર પર અવરમાં લખી નાખી. પહેલેથી જ કરી નાખી અને પછી દાખલો ગણવા ગયો એટલે શાક બનાવવા ગયો તો કાંઈ નહીં, ઊભો ઊભો આમથી આમ નાખીને આમાં હલાવવાનું જ હતું, સીધું પતી ગયું વઘાર દઈને. બરાબર ને? ચલો, હવે હું આ કાંઈ બોલું છું એના કારણે કોઈ એવા અનુમાન ન કરતા કે મને રસોઈ ફાવે છે. જરાય આવડતી નથી, ખાલી વાતું થાય છે. બસની ગતિ આટલી છે તો 5 સેકન્ડમાં બસ કેટલું કાપશે? અહીંયા સેકન્ડ આપી છે ને જવાનું શેમાં છે? મીટરમાં. તો પેલા વઘાર દઈ દેશું ભાઈ? વઘાર નહીં દઈ, પેલા ચટણી મીઠું ખાંડી નાખશું. આને શેમાં કન્વર્ટ કરશું? મીટર પર સેકન્ડમાં. મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 5/18 થઈ જાય કે નહીં? ચલો, ચટણી મીઠું ખંડાઈ ગયું. શું જવાબ આવ્યો? 20 મીટર પર સેકન્ડ. એટલે આ કાઢી જ નાખો, આ કાઢી જ નાખો ને અહીંયા લખી નાખો 20 મીટર પર સેકન્ડ. એ સીધી વાત નથી કરતો, આપણે સીધો કરી દઈશું. થઈ ગયું કે નહીં? હવે તો કે હવે 5 સેકન્ડમાં કેટલું અંતર કપાય? હવે બધા હિસાબ મોઢે થાય. 1 સેકન્ડમાં 20 મીટર કપાતું હોય તો 5 સેકન્ડમાં કેટલું કપાય? 100 મીટર. અંતર ગુણ્યા ફલાણું ઢીકણું ને એવું કાંઈ કરવાનું નથી. જવાબ આવશે અપસીનાબેન 100 મીટર અંતર કપાશે. એના પછીનો 5000 કિલોમીટર અંતર કાપવા 80 કલાકમાં કાપવા કેટલી ઝડપે વાહન ચલાવવું પડે? ઝડપ શોધવાની છે ને, તો અંતર એક વસ્તુ નક્કી કરી લો કે ગમે ત્યાં રકમમાં અંતર આપેલું હોય ને એટલે ભાગાકાર જ થાય. અંતર મૂકી જ દેવાનું પહેલા અને પછી છેદમાં જે આપ્યું હોય તો જે શોધવું હોય એ. સમજાણું? અંતર આપ્યું જ હોય ને એટલે અંતર ભાગ્યા જે આપેલું છે એ બરાબર જે શોધવું છે એ આવી જ જશે ઓટોમેટિક. તો 5000 શું છે? કિલોમીટર ભાગ્યા 80 કલાક. તો આ જો સ્પીડ જ આવી ગઈ ને, આ તમારી ગતિ આવી ગઈ. શેમાં આવી? કિલોમીટર પ્રતિ કલાકમાં. પણ પેપર સેટર વાયડો છે, એને પૂછ્યું છે શેમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. તો ગુણ્યા શું કરવાનું? નાનામાં જવું છે ને તો 5/18. હવે આ લખ્યું એટલે આ કપાઈ જાય ને એની જગ્યાએ મીટર પર સેકન્ડ આવી જાય. એટલે સમજો છો મારી વાતું તમે બધાય? અહીંયા આ બે બેઠા તો સમજે છે, તમે સમજો છો? હું જોશી રાડું નાખું એટલે કેટલે તો ખોટે ખોટી હા પાડતા હશે. ચલો, થઈ ગયું કે નહીં? તો હવે આ કાપા કાપી કરવાની થાય છે. કરશું ને? ચલો, 4 ઉડે તો 125, 4 ઉડે તો 2 થઈ ગયું ને? તો 125 એટલે શું થયું? હાલો, 625 ત્યાં અને ભાગ્યા કેટલા આવે? 18 દુ 36. થઈ ગયું ને? હવે કાંઈ ન કરે, ભાગાકાર કરીએ. 36 દુ 72, 2 ભાગ નહીં ચાલે એટલે આગળ એકડો આવશે. એટલે હા ને, આગળ એકડા વાળો કયો જવાબ છે? 17.36. બસ થઈ ગયો.
હવે કોઈને ભાગાકાર કરીને શોખ પૂરા કરવા હોય તો એ આપની રીતે કરી લેગા, બરાબર છે. આપણે આથી લાંબી ઝંઝટ નથી કરવી. આજે થોડીક વાર પહેલાં જ હમણાં જે લેક્ચર હતું તલાટીની બેચમાં, એમાં એપ્રોક્સિમેટ બાહુબલી ના હાલે. અપ્સેરાબેન થોડુંક તો મગજ વાપરો, બાહુબલી ક્યાં હાલે? છેદ ઉડતા હોય અહીંયા હું કંકોડો છેદ ઉડે છે, હાલી નીકળ્યા છો. હા ને, વગાડીને કીધું છે, બાહુબલી બિચારો પીસાઈ ગયો. અહીંયા મેં આજે અને તમને લીધું જ છે ને, એપ્રોક્સિમેશન ભણાવ્યું જ છે, એ આ દિવસ માટે જ ભણાવ્યું હતું, બરાબર છે. ચલો 20 થી નાનો જવાબ આવે એપ્રોક્સિમેશનમાં, એટલી આખા ગામને ખબર પડે. ચલો હવે અહીંયા એને સ્પીડ આપી છે કિલોમીટર પ્રતિ કલાકની, પૂછી જશે એમાં મીટર પર સેકન્ડમાં, તો કાંઈ કરવાનું નથી. આટલી સ્પીડ છે કિલોમીટર પ્રતિ કલાક, અને શેમાં ફેરવવાની છે? મીટર પર સેકન્ડમાં. એટલે કાપીને એની જગ્યાએ 5/18 લખી અને મીટર પર સેકન્ડ લખી નાખવાનું. 18 × 6 = 108, 6 × 5 = 30. તો જવાબ શું આવશે? 30 મીટર પ્રતિ સેકન્ડ. આગળ જઈશું. એક રનર 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, તો 40 મીટર લાંબો પુલ પસાર કરતા એને કેટલો સમય લાગશે? હવે તમે જુઓ, આ વાર્તા તમારી કિલોમીટર પ્રતિ કલાકમાં છે, અહીંયા મીટર છે ને અહીંયા શું છે? સેકન્ડ. તો આ કાઢવું પડશે. ચલો તો 16 × 5/18 આટલું થાય ને મીટર પર સેકન્ડ. થાય કે નહીં? એટલે હા, આટલું થઈ ગયું. હવે એને કેટલું દોડવાનું છે? 40 મીટર. આ હિસાબ ન કરાય. આ તમારું શું છે? અંતર છે ને, અંતર ભાગ્યા આ. એલા હા ને, 16 × 5 અને છેદમાં 18 એને ઉપર. ઘણાને મેં ગોબરું કામ કર્યું ને મજા નહીં આવે, પણ આ તું ગણવા જઈશ ને તો ઉલટાનો ધંધે લાગીશ. છેદ બેદ ઉડાડાય નહીં, આમનામ જ રખાય. તમને પૂછ્યો છે સમય, એટલે અંતર, આ અંતર છે ને ભાગ્યા શું આવે? ગતિ. આ ગતિ છે, બસ થઈ ગયું. તો હવે તમે 16 × 5 = 80 અને 40, તો અહીંયા કેટલા આવે? 2, અને 2 ઉડે તો 9. આ કાપા કાપી કરવામાં મજા આવે. તો કેટલો સમય લાગશે હર્ષ ચાવડા? 9 સેકન્ડ. ક્લિયર? આગળ જઈએ. ગૌતમ કાર છે એ 72ની ઝડપે ચલાવે છે. અનંત છે એ 4 મિનિટમાં 56 કિલોમીટર. હા, આમાં કંઈક ભૂલ એવું લાગે. 4 મિનિટમાં 56 કિલોમીટર તો મારી નાખે. ચાર મિનિટમાં નહીં હોય, 40 મિનિટ હશે. 40, 40 જ હોય. હા, આ કાર્ડ અહીંયા સુધારી નાખો, મેં ગણી લીધો મનમાં, અહીંયા સુધારો છે. 40 મિનિટ કરી નાખો. બરાબર ને? તો ગૌતમની સ્પીડ શું થઈ? કલાકે 72, એટલે ગૌતમની ગતિ લખો. કેટલી છે? 72 કિલોમીટર પ્રતિ કલાક. પાકું કે નહીં? હવે કોણ છે? અનંત. અનંત છે એ 40 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 56 કિલોમીટર. ગતિ એટલે કલાકે કાપેલું અંતર. આ કલાકની જ વાત છે ને. તો આપણે કલાકે કેટલું કાપે એટલે 60 મિનિટમાં કેટલું કાપે? 83 સાઈડમાં માંડી શકો છો. મારો ચોકડી 56 × 60 અને નીચે કેટલા આવે? 40. 0 0 4 ઉડે તો 14, 14 × 6 = 84. તો અનંતની ગતિ કલાકની મળી ગઈ ને? અનંતની ગતિ કેટલી આવે? 84 કિલોમીટર પ્રતિ કલાક. આ બંનેની ગતિ મળી ગઈ. પેપર સેટર એવું કહે છે કે બેયની ગતિનો તમે ગુણોત્તર શોધો. તો આ ગુણોત્તર શોધવાનો થાય. 12 ઉડે તો કેટલા આવે? 6. 12 ઉડે તો કેટલા આવે? 7. તો જવાબ શું આવશે? 6/7. ક્લિયર છે? ચલો ઓલો સુધારો કરી લેજો હો ભાઈ, મેં કહેતો અનંત યાત્રાએ ઉપડી જશે. એક દોડનાર 20 મીટર દોડવામાં જેટલો સમય લે છે એટલો જ સમય કાર 50 મીટર કવર કરી લે છે. સમજાણું? જુઓ, દોડનાર છે એ કેટલું અંતર કાપશે? 20 મીટર. એટલા જ સમયમાં કાર કેટલું અંતર કાપશે? 50 મીટર. તો આ બેયની ગતિનો રેશિયો થઈ ગયો. એટલે હા ને, આ 1 સેકન્ડમાં 20 કાપ્યું, તો આણે 1 સેકન્ડમાં 50 કાપ્યું, તો એની ગતિ થઈ ગઈ ને સીધી. તો અહીંયા તમને આ બંનેની ગતિનો રેશિયો મળ્યો. રેશિયામાં મીટર ઉડી જાય, એટલે ગતિનો રેશિયો મળે 2/5. અને એ કાંઈ ન કરવું હોય તો આ ભાઈ હા ને 2/5. એટલે હા,
સમય સરખો હોય ત્યારે કાપેલું અંતર સીધે સીધો ગતિનો ગુણોત્તર થાય. ક્લિયર છે? સમય સરખું હોય ત્યારે કાપેલું અંતર સીધે સીધો ગતિનો ગુણોત્તર થાય. અહીંયા એણે એટલું જ કીધું, એટલા સમય જેટલો છે, એટલે સમય સરખો છે. તો અહીંયા એણે કેટલું અંતર કાપ્યું? 20, અને આમાં કેટલું કાપ્યું? 50. તો એ સીધે સીધો એનો ગુણોત્તર થઈ ગયો. હવે એવું કહે છે કે 1 કિલોમીટરનું અંતર કાપે કાર, તો દોડવીર એટલા જ સમયમાં કેટલું કાપે? ટૂંકમાં આ 5 કાપે તો આ 2 કાપે. કાપે ને? આ કેટલું કાપે? 1000 મીટર. તો આ કેટલું કાપે? સીધો હિસાબ થઈ ગયો. દોડનાર 2 મીટર દોડે, ત્યાં કાર 5 મીટર દોડે છે. કાર 1000 મીટર દોડે તો દોડનાર કેટલું દોડે? થઈ ગયો હિસાબ. પાક્કું ને? તમને સીધું દેખાય છે કે આના કરતા આ ડબલ છે, તો 2 ના ડબલ 4, અને પાછળ 2 જીરા, તો કેટલું આવશે? 400 મીટર. ઓપ્શન એ આવશે. ચલો, એક બસ 58ની ઝડપે 522 કિલોમીટરનું અંતર રોકાણના કારણે 11 કલાકમાં કાપે છે. તો બસે રસ્તામાં કરેલું રોકાણ શોધો. આમ તો કેવું છે કે બસની ગતિ છે ને 58ની છે, કલાકે 58 કાપે. હવે એને જવાનું છે 522 કિલોમીટર દૂર. હળંગ બસ હાલશે નહીં, એટલે રસ્તામાં ક્યાંક ઊભી રહી અને પછી હામા કાંઠે બસ પહોંચી 11 કલાકમાં. તો પેપર સેટર એવું કહે છે કે એમાં બસ રોકાણી કેટલું હશે? આપણે કલ્પના કરીએ કે બસ નોન સ્ટોપ જાય છે, તો એને કેટલું અંતર કાપવું પડે? 522 કિલોમીટરનું અંતર. હા ને? અને કઈ સ્પીડથી? 58 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી. કેટલો સમય લાગે? નોન સ્ટોપ સમય શોધી લો. હા ને? તો મને એટલી ખબર પડે કે 522 કિલોમીટરનું અંતર છે ને 58ની ગતિ છે, એટલે અંતર હોય એટલે તો ભાગાકાર જ થાય. આ ભાગાકાર તમારે કરવો જ કરી લેજો. બાહુબલી ફાહુબલી જે વાપરવું હોય. 9 કલાક થાય. આમ તો દેખાય છે 58ના 10 ગણા 580 થાય. એમાંથી 58 બાદ કરો એટલે 522 આવે. તો કેટલી કલાક થાય? 9 કલાક. ટૂંકમાં બસ નોન સ્ટોપ જાય તો 9 કલાક જાય છે, 9 કલાકે પહોંચે છે, અને સ્ટોપ સાથે બસ 11 કલાકે પહોંચે છે. આનો સીધો મતલબ થયો કે રસ્તામાં બસ 2 કલાક ક્યાંક રોકાણી હશે. ક્લિયર? ચલો આગળ. એક વાહન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 કલાક મુસાફરી કરે છે. વાહનને પરત આવવા માટે 2 કલાકનો સમય આપવામાં આવે તો એની ગતિ કેટલી હશે? 60ની ઝડપે એણે 3 કલાક કામ કર્યું. હવે આ જ કામ એને 2 કલાકમાં કરવાનું છે, તો ઝડપ શું હોય? m1d1 બરાબર m2d2. અને એ કાંઈ નથી કરવું, તમારે કાંઈ નથી કરવું, એટલી તો ખબર પડે ને કે 60ની ઝડપ હતી, 3 કલાક ગાડી ગઈ, એટલે 180 કિલોમીટર ગઈ. હવે 180 એને 2 કલાકમાં પાછું આવવું છે. આ અંતર છે, ભાગ્યા સમય, તો ગતિ મળે કે નહીં? તો 90ની સ્પીડે એને પાછું આવવું પડે. બરાબર ને? તો જવાબ શું આવશે? ઓપ્શન એ. આગળ લઈશું. કારની ગતિ ટ્રેન કરતા 2/3 ગણી છે. લખો, કારની ગતિ ટ્રેન કરતા 2/3 ગણી છે. આવું લખાય? વાંચતા જાય એમ સીધું જ લખતું જવાનું. ટ્રેન 3 કલાકમાં 270 કિલોમીટરની મુસાફરી કરે છે. આ વાક્યનો મતલબ શું થાય? જરાક વાંચીને મને કહો. આનો મતલબ શું થાય? ટ્રેન 3 કલાકમાં 270 કિલોમીટરની મુસાફરી કરતી હોય. અહીંયા તમને એણે સમય આપ્યો છે, અહીંયા તમને એણે અંતર આપ્યું છે. એટલે એનો મતલબ પેપર સેટર એવું કહેવા માગે છે કે તું ગતિ શોધ. આનો મતલબ એવો થાય કે ટ્રેનની ગતિ કેટલી થાય? 90 કિલોમીટર પર અવર થાય. આ ગમે એને ખબર પડે. સીધી ભાષામાં કોઈ દી પેપર સેટર આપણો વાત કરતો નથી. પેપર સેટર વાયડો છે. હા ને? તો 90ની ગતિ છે કેની? ટ્રેનની. તો અહીંયા ટ્રેનની જગ્યાએ 90 મૂકું તો કારની ગતિ મળે. કેટલી મળે? 60ની. તો કારની ગતિ 60 મળી ગઈ. સીધી રીતે વાત ન કરે. હવે કારને કેટલું હાલવાનું? 5 કલાક. 60ની ગતિથી 60 એવું 5 વાર થાય તો કેટલું કાપે? 300. બીજી વાર કરવાની જરૂર જ નથી, જો તમે હરખી રીતે શાંતિથી વાંચતા જાવ તો. એક ખટારો 70ની ઝડપે ચોક્કસ સમયમાં 420 કિલોમીટર કાપે છે. એટલે એટલી ખબર પડે કે 6 કલાક ખટારો આવેલો હશે. ખબર પડે છોકરાઓ? 70ની ઝડપે 420 કિલોમીટર કાપે છે, એટલે મારો ખટારો 6 કલાક આવેલો હશે. ડન છે? હવે શું કહે છે? આ જ સમયમાં, એટલે કેટલી કલાકમાં? 6 કલાકમાં ટ્રક કરતા 36 કિલોમીટર ઓછું અંતર કાપતી બાઇકની ગતિ શોધો. હવે બીજું બધું ભૂલી જાઓ.
બાઇક 6 કલાકમાં 36 કિલોમીટર ઓછું કાપશે, પાકું કે નહીં? તો મને એટલી ખબર પડે કે કલાકે 6 ઓછું કાપે. એટલે હા ને, 6 કલાકમાં 36 ઓછું હોય તો કલાકે 6 ઓછું કાપે. ખટારો કલાકે કેટલું કાપે છે? 70. બાઇક એનાથી 6 ઓછું કાપે તો કેટલું કાપે? 64. તો બાઇકની ગતિ કેટલી થઈ? 64. ઘણા અહીંયા કેવો હિસાબ કરે ખબર છે? આમાં મજા ન આવી. ઘણા એવો હિસાબ કરે કે ખટારાએ 420 કાપ્યું તો બાઇકે એનાથી 36 ઓછું કાપ્યું, એટલે કેટલું કાપ્યું? 384. કેટલી કલાકમાં કાપ્યું? 6 કલાકમાં. 6 36, 6 ચોક 24. સાહેબ 64 આવી ગયા. હા બરાબર છે, આમાં કાંઈ ખોટું નથી. પણ આ તો આંકડા હેલા હતા એટલે ગુણાકાર થઈ ગયા. પણ એના કરતાં સામાન્ય બુદ્ધિથી વિચારો કે 36 કિલોમીટર ઓછું અંતર કાપવામાં 6 કલાક થઈ, એટલે કલાકે 6 ઓછું કાપ્યું. આ કલાકે 70 કાપે છે, એનાથી 6 ઓછું, તો મોઢે સીધા 64 આવે. તમે બે રીતે ગણી શકો છો. હોશિયારી તમારા ઉપર છે. બરાબર ને? વિજય મનુભાઈ કટારિયા. શેની ના પાડી સમજાણું નહીં પહેલા. ચલો એના પછીનો ક્વેશ્ચન. ધીરે ધીરે પછી એક મેથડો ચાલુ થશે. ધીરે ધીરે એક પછી એક ચાલુ થશે. મારો સચિન A થી B મુસાફરી સવારે 6:50 ચાલુ કરે છે. 2 ગામ વચ્ચેનું અંતર 340 કિલોમીટર છે. પેલા 100 કિલોમીટરની ગતિથી એક પાઠ પૂરો કરે છે, પછી ચા પાણી પીધા અને પછી એમાં 30 મિનિટ ઊભો રહ્યો અને બાકીનું અંતર 80ની ઝડપે પૂરું કરે છે, તો B ક્યારે પહોંચશે? આમાં કંઈક ભૂલ લાગે છે. કેટલા કિલોમીટર કાપ્યા તો એને કીધું નથી. હે સચિન A થી B સવારે 6:50 નીકળો. 2 ગામ વચ્ચેનું અંતર 340 કિલોમીટર છે. મુસાફરીનો પ્રથમ તબક્કો 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પૂરો કરે છે. ચા પાણી માટે 30 મિનિટ લાગે છે. બાકીનું અંતર 80ની ઝડપે પૂરું કરે છે, તો સચિન બીમાં ક્યારે પહોંચશે? આમાં તોય ઘણા જવાબ આપી દઈએ. મારાથી તો જવાબ આવતો નથી. 100ની ઝડપે કેટલા કિલોમીટર હાલ્યો? એ ક્યાંય કીધું છે? હે છોકરાઓ, જવાબ શું છે? હું ચલો સુધારો કરી દઉં. 1 કલાક હાલ્યો, એવું થોડું હશે. 11:20 જવાબ છે. ક્યાંય ગયો? 11:20. હાલો હવે હું સેટિંગ કરું છું થોડુંક, રકમ સુધારી દઉં છું. 11:20, 6:50 એટલે 7, 4, 4.5 કલાક થઈ ને, એટલે 4.5 કલાક, એમાં 30 મિનિટ ઊભો, એટલે 4 કલાક એને ગાડી હલાવી ને. પેલા કેટલી? 80ની, એટલે 3 કલાક આમાં લખો ને 1 કલાક આમાં રાખો, થઈ જાય ને? હાલો થઈ ગયું કે નહીં? હાલો અહીંયા ખાલી સુધારો. આ ભાગ રહ્યો ને અહીંયા લખો 1 કલાક પછી. આટલો સુધારો કરી નાખો. હવે હિસાબ થઈ ગયો બધો. સચિન શહેર A થી B તરફ મુસાફરી સવારે 6:50 ચાલુ કરે છે. 2 શહેર વચ્ચેનું અંતર 340 કિલોમીટર છે. સવારમાં તાજો ચા પાણી પીને ઉઠ્યો હતો, એટલે પેલા 100ની ઝડપે જાય છે. કલાક એક ગાડી હલાવે છે, પછી ચા પાણી પીએ છે 30 મિનિટ માટે, અને પછી જે પાછળ બાકી હતું એ બધું અંતર 80ની ઝડપે પૂરું કરે છે, તો શહેર B ક્યારે પહોંચશે? બસ સુધારો થઈ ગયો. હવે ગણશું. ચલો સૌથી પહેલા કેટલા કલાક ગાડી ચલાવી? 1 કલાક ગાડી ચલાવી. સ્પીડ શું હતી? 100ની, એટલે 100 કિલોમીટર અંતર કપાઈ ગયું. ટોટલ અંતર કેટલું હતું? 340. હવે બાકી કેટલું છે? 240 કિલોમીટર. હવે સ્પીડ કેટલાની છે? 80ની. તો 80ની સ્પીડ છે, તો હજી બીજી કેટલી કલાક થશે? 3 કલાક. સમજાણું તમને? પેલા એ 1 કલાક ગાડી ચલાવશે અને 100 કિલોમીટર કાપશે. પછી એ 30 મિનિટ માટે ચા પાણી કરશે અને પછી એ 3 કલાક ગાડી ચલાવશે અને 240 કિલોમીટર ગાડી ચલાવશે. અહીંયા 80ની સ્પીડ છે, અહીંયા
100ની સ્પીડ છે. ટોટલ અંતર જુઓ 340 થઈ ગયું. તો સમય કેટલો લાગ્યો? 1 કલાક 3 કલાક અને 30 મિનિટ, એટલે 4.5 કલાક થઈ કે નહીં? 4.5 કલાક થઈ. 4.5 આ રીતે લખાય. ક્યારથી ગણવાની? તો કે 6:50 થી. 6:50 થી સીધી 4 કલાક ગણો એટલે 10:50, અને 10:50 માં 30 મિનિટ ઉમેરો એટલે જવાબ શું આવે? 11:20. તો આ સોરી આ નથી, કયો છે? 11:20. તો આ સુધારો એક કરી નાખજો. ક્લિયર છે? ચલો આપણે જઈશું આગળ. એક માણસ 6 કિલોમીટરનું અંતર કાપવા 84 મિનિટનો સમય લે છે. તે કુલ અંતર પૈકી 2/3 અંતર 4ની ઝડપે કાપે છે. તો નિયત કરેલા સમયે પહોંચવા બાકીનું અંતર એને કેટલી ઝડપે કાપવું જોઈએ? જુઓ, તમે લખો કુલ અંતર કેટલું છે એની પાસે? 6 કિલોમીટર. હા ને? અને એને સમય કેટલો મળ્યો? 84 મિનિટ. મેં બરાબર લખ્યું? એને કહી જ દીધું પહેલેથી, ભાઈ તારે 6 કિલોમીટર જવું છે, 84 મિનિટમાં પહોંચવાનું છે, પાક્કું. હવે એણે શું કર્યું? કુલ અંતરનો 2/3 અંતર. કુલ અંતર કેટલું છે? 6. એના 2/3 એટલે 4 કિલોમીટર એને કાપ્યું. સમય કેટલો લીધો? 4ની ઝડપે. 4ની ઝડપ એટલે શું થયું? 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ એટલે શું થયું? 1 કલાકમાં 4 કિલોમીટર કાપ્યું કહેવાય. 1 કલાક એટલે 60 મિનિટ થઈ. તો 4 કિલોમીટર એને કેટલી મિનિટમાં કાપ્યું? 60 મિનિટમાં. હવે એને બાકી કેટલું છે? 2 કિલોમીટર. એટલે બાકી ને. અને હવે મિનિટ કેટલી મળશે? એને 24 મિનિટમાં કાપવાનું થાય. 24 મિનિટમાં 2 કિલોમીટર કાપવાનું થાય. કરો અહીંયા. 24 મિનિટમાં 2 કિલોમીટર કાપવાનું હોય તો 60 મિનિટમાં કેટલું કાપે એ એની ગતિ થઈ. હિસાબ થઈ ગયો. અહીંયા તમે જોઈ શકો છો આનો આ 12મો ભાગ. તો અહીંયા એનો 12મો ભાગ કેટલો આવે? 5. 5ની સ્પીડ રાખવી પડે. કેટલી સ્પીડ રાખવી પડે? 5ની. ઓપ્શન એ તમારો જવાબ થશે. એટલે સમજાણું? ફરીથી એકવાર કરું. જુઓ, આ 1 કિલોમીટર, આ 2, 3, 4, 5 અને આ 6 કિલોમીટર. અહીંથી અહીંયા જવાનું છે. કેટલા કિલોમીટર છે? 6. બરાબર છે. ટોટલ સમય એને કેટલો મળશે? 84 મિનિટ મળશે. હવે એને કુલ અંતર પૈકી 2/3 અંતર. કુલ અંતર કેટલું છે? 6. એનું 2/3 એટલે 4. અહીંયા સુધી પહોંચી ગયો. આ 4 કિલોમીટર થઈ ગયા. 4 કિલોમીટર એને કાપ્યા. કઈ સ્પીડે? 4ની સ્પીડે. એટલે 1 કલાક ને? 1 કલાક એટલે 60 મિનિટ. હવે એને આટલો પોર્શન કાપવાનો છે. એટલે કેટલું કાપવાનું છે? 2 કિલોમીટર. હવે એની પાસે સમય કેટલો છે? કુલ સમય 84 મિનિટ થવી જોઈએ. 60 મિનિટ થઈ ગઈ. તો 24 મિનિટ છે. તો 2 કિલોમીટર 24 મિનિટમાં કાપવા પડશે. તો 24 મિનિટમાં 2 કિલોમીટર, તો 60 મિનિટમાં કેટલા કિલોમીટર? એટલે કલાક થઈ ગઈ. હંમેશા ગતિ આપણી કલાકે આવે. તો હિસાબ કરો તો આ 12મો ભાગ. આનો 12મો ભાગ કેટલો થાય? 5. તો 5ની ગતિ રાખવી પડે. સારો ક્વેશ્ચન છે. ટૂંકમાં ગોખણિયા ન હાલે. જેમ ગઈકાલના પેપરમાં કોઈ ગોખણિયા હાલતા નહોતા ને એની જેમ. એના પછીનો ક્વેશ્ચન. એક માણસ અમદાવાદથી વડોદરા 40ની ઝડપે જાય છે અને 10ની ઝડપે પાછો આવે છે. તો સરેરાશ ઝડપ કેટલી હશે? આનો તો જવાબ જ ક્યાંથી મળે? જરા કોમેન્ટ કરો જોઈને. અહીંયા બધાય જવાબ આપે હોડ. એ તો પાછળ આપ્યો હશે એટલે તમે હોડ જવાબ તો આપો છો. જવાબ મળે કે આમાં કઈ ભૂલ છે? હું એ પૂછું છું. ગડબાઉ. હા અપસીનાબેન, કેટલા કિલોમીટર છે એ તો કઈ આપ્યું નથી. વિષ્ણુભાઈ એમ કે હરખું અંતર ધારવાનું.
ઉમેશભાઈ એમ કે ટોટલ 80 કિલોમીટર. ક્યાં 80 કિલોમીટર છે? ગડબો તેમાં પાછળથી જોઈને જ તું જવાબ આપસ, એ પાક્કું તારું. 40 ની ગતિ છે, કાંઈ 80 કિલોમીટર જેવું થોડું કોઈ કીધું છે ટણપો તેમાં. ઉમેશભાઈ પાછળ જોઈને જવાબ આપે છે, પાક્કું, બીજાની ખબર નથી. જુઓ છોકરાઓ, અહીંયા તમારે શું કરાય તો કે આ મારું અમદાવાદ છે અને આ તમારું વડોદરા છે. આ અમદાવાદ છે ને આ વડોદરા છે. આ અંતર ધારવાનું છે. મેં આજે જ્યારે ભણાવવાનું ચાલુ કર્યું ને ત્યારે જ કીધું હતું કે અંતર હંમેશા આ જે ગતિ રહી એનાથી ભાગી શકાય એવું ધારવાનું. તો અંતર આપણે ધારીએ 40 કિલોમીટર. કેટલું છે? અમદાવાદથી વડોદરા 40 છે. તમે 400 ધારો તો મને વાંધો નથી. આપણે જે ઈંટો ધારતા હતા ને, સમયને ભાગી શકે એવી ઈંટો ધારવી, એવું કાલ મેં શીખવાડેલું. લસા લેવાનો કીધો તો આપેલા બધા સમયનો લસા લેવો, એમ અહીંયા આપેલી બધી ગતિનો લસા લેવો. 40 ની ગતિ છે ને 10 ની ગતિ છે, તો 40 થી ભાગી શકાય ને 10 થી ભાગી શકાય એવું અંતર ધાર્યું મેં 40 કિલોમીટર. ટૂંકમાં અમદાવાદથી વડોદરા હું 40 કિલોમીટર જઈશ અને અમદાવાદથી વડોદરા હું પાછો આવીશ 40 કિલોમીટર. પાકું કે નહીં? પ્રશ્ન શું પૂછ્યો છે? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ કઈ રીતે મળે? તો કે કુલ અંતર અને છેદમાં શું આવે? કુલ સમય. તો ગતિ મળે કે નહીં? એ તો એમ જ હોય ને. કુલ અંતર કેટલું થાય? 40 ગયો ને 40 આવ્યો એટલે 80 કિલોમીટર થાય. સમય કેટલો થાય? 40 કિલોમીટર હું ગયો ત્યારે મારી સ્પીડ 40 ની હતી એટલે 1 કલાક થશે. આ હિસાબ મોઢે થાય. પાછો આવ્યો ત્યારે 10 ની સ્પીડ હતી, 40 કિલોમીટર પાછો આવ્યો એટલે 4 કલાક થાય. થાય કે નહીં? તો કુલ સમય કેટલો લઈ ગયો? 5 કલાક. તો છેદમાં કેટલી આવે? 5 કલાક. તો જવાબ આવે 16 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર છે? તો આવી રીતે તમે એક અંતર ધારીને દાખલો ગણી શકો છો. આનું સૂત્ર છે. સૂત્ર શું છે? માની લો કે આ અંતર x છે. સૂત્ર કેવી રીતે બને એ બતાવું છે. અંતર x છે, બરાબર છે. જતા ગતિ તમારી a છે. કેટલી છે? જતા ગતિ તમારી a છે. આ 40 નથી, આ a છે. આવતા ગતિ કેટલી છે? b. હા ને? તો જતા એ છે, આ x કાપશો તો કેટલું અંતર કાપ્યું? x ગયા ને x આવ્યા એટલે 2x કાપ્યું. છેદમાં શું લખશું? બંને સમય. પેલા કેટલો સમય લાગ્યો? x ભાગ્યા a, અંતર ભાગ્યા શું હતું? ગતિ. પછી x ભાગ્યા ગતિ એટલે b. હવે આને તમે સોલ્વ કરો તો 2x આવે, નીચે શું આવે? xb પ્લસ xa. ચોકડી ગુણાકાર થાય ને, અને એની નીચે શું થાય? આડો ગુણાકાર. એ છેદમાં હોય ક્યાં જાય? ઉપર. હવે આ બધામાં x છે એટલે નીકળી જાય. તો સૂત્ર શું બની ગયું? 2ab છેદમાં a પ્લસ b. આ a શું છે? જતા ગતિ. b શું છે? આવતા ગતિ. અહીંયા બધા એ રીતે જવાબ આપે છે. 2 જતા ગતિ કેટલી છે? 40. આવતા ગતિ કેટલી છે? 10. અને નીચે બેનો સરવાળો 50. થઈ ગયું ને? ચલો 0 0 5 ઉડે તો 2. શું જવાબ આવે? 16. પણ પ્રવીણભાઈ, આ સૂત્ર તમને જતા ને આવતા હોય ને તો જ ચાલે. 3 સરખા અંતર હોય ને તો ના ચાલે. હું તમને હમણાં પ્રવીણભાઈ કહું કે હું અહીંથી અમદાવાદથી નીકળો, હું ક્યાં ગયો? વડોદરા. વડોદરા ને અમદાવાદથી હું ગયો રાજકોટ. ટ્રાયંગલ બનાવું. અહીંયા મારી સ્પીડ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. રાજકોટથી હું ગયો ભાવનગર. મારી સ્પીડ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. અને ભાવનગરથી પાછો આવ્યો હું અમદાવાદ, ત્યારે મારી સ્પીડ છે 20 કિલોમીટર પ્રતિ કલાક. ક્લિયર છે? હવે પ્રશ્ન એ છે, અમદાવાદથી રાજકોટનું અંતર, રાજકોટથી ભાવનગરનું અંતર અને ભાવનગરથી અમદાવાદનું અંતર, આ ત્રણેય અંતર સરખા છે. હવે મારી એવરેજ સ્પીડ આખી મુસાફરીની શોધો. તો અહીંયા તમે એમ કહો કે આ એ, આ બી અને આ સી, પછી આવી રીતે કરો 3abc છેદમાં a પ્લસ b પ્લસ c, તો એમ ના થાય. સમજાણું? ખાલી જવાન આવવાનું એટલે કે બે સરખા અંતર હોય, જતા અને આવતા, એટલે બે સરખા અંતર હોય તો સરેરાશ ગતિ શોધવા માટેનું સૂત્ર તમે આ સીધે સીધું 2ab છેદમાં a પ્લસ b વાપરી શકો છો. યુપીએસસીમાં એકવાર આવો દાખલો પૂછ્યો તો, ગયો, આવ્યો, પાછો ગયો, પાછો આવ્યો, બે ધક્કા ખાધા. ગયો તો અહીંયા 20 સ્પીડ હતી, આવ્યો તો 2v હતી, પાછો ગયો 3v, પાછો આવ્યો 4v. તમે બઠાવરી જાઓ.
સમજાણું? તો એના કરતાં હારામાં હારી વસ્તુ એ છે કે તમે કન્સેપ્ટને હરખો સમજો. અહીંયા તમારે અહીંથી આ અંતર છે ને 60, 40, 20 થી ભાગી શકાય એવું ધરાય. 60, 40 અને 20 થી ભાગી શકાય એટલે 120 કિલોમીટર ધરાય. આ અંતર્યુની 120 છે, આ અંતર 120 છે, અને આ અંતર 120 છે. એટલે આખો આંટો મારો એટલે 360 કિલોમીટરનું તમે કુલ અંતર કાપ્યું. છેદમાં કુલ સમય લખો, મોઢે ફટાફટ થાય. 60ની સ્પીડ હોય ને 120 એટલે 2 કલાક થાય, 40ની સ્પીડ હોય એટલે 3 કલાક થાય, અને 20ની સ્પીડ હોય એટલે 6 કલાક થાય. 6 9 2 11 કલાક થાય. લો, આ જવાબ આવી ગયો. આ એની એવરેજ સ્પીડ થઈ ગઈ. સમજાણું? તો હંમેશા સેટિંગો પાડો. મેં તમને એટલે જ પહેલા કીધું છે કે અંતર હંમેશા એવું જોઈએ કે જે સ્પીડને ભાગી શકે. તો આવા 3 અંતર હોય ને તોય તમે કરી શકો. ક્લિયર છે? એટલે બે રીતે હું તો સલાહ આપીશ કે 2 આપે ને તો સીધું આ ફોર્મ્યુલા તમે વાપરો, મને વાંધો નથી, આટલું યાદ રાખી લો. વાંધો નથી નહીં, ઇવન તમારે આ ફોર્મ્યુલા જ વાપરીને કરાય. પણ 3 આપે તો આ રીતે થાય એ તમને ખબર હોવી જોઈએ. હવે 4 આપશે તો તમે બાદશાહ થઈ જશો ને. માનો કે હું 4 આપું. હું માની લો કે ગાંધીનગરથી નીકળો, માણસા ગયો, માણસાથી હું કલોલ ગયો, કલોલથી હું અમદાવાદ ગયો, અને અમદાવાદથી પાછો ગાંધીનગર આવ્યો. આ બધાય અંતર હરખા છે. અહીંયા મારી સ્પીડ છે 10 કિલોમીટર પ્રતિ કલાક, અહીંયા મારી સ્પીડ છે 20 કિલોમીટર પ્રતિ કલાક, અહીંયા મારી સ્પીડ છે 30 કિલોમીટર પ્રતિ કલાક, અને અહીંયા મારી સ્પીડ છે 40 કિલોમીટર પ્રતિ કલાક. તો આખું મેં ચકેડું માર્યું, એમાં મારી એવરેજ સ્પીડ કેટલી હતી? કિશન, તારું ગામ કયું? લે કે ગામ આવ્યું ને તારું? તો 10, 20, 30 અને 40 થી ભાગી શકાય. એટલે કે 120 કિલોમીટર અંતર તમે કોઈ એક ધારો. આ 120 છે, આ 120 છે, 20નું આ 120 છે, ને આ 120 છે. તો કુલ અંતર છોકરાઓ કેટલું થાય? 480. આ હું તમને એટલા માટે શીખવાડું, કદાચ ઇનિશિયલ સ્ટેજમાં તમને થોડુંક અઘરું લાગે, પણ આનાથી ફાયદો શું? તમને સેટિંગો પાડતા આવડી જાય. ગમે એવા અઘરા વિચિત્ર દાખલા પૂછે ને તો તમે સેટિંગો પાડી શકો. તારું એટલે માણસા છે, માણસા બસ સ્ટેશન નહીં, ઓલી દરબારગઢવાળી એસબીઆઈ ખરી ને, ત્યાં હું બ્રાન્ચ મેનેજર હતો, કિશન, દરબારગઢવાળી એસબીઆઈમાં. અને એની પહેલાં હું ચરાડા હતો. એટલે તારું જ ગામ છે એવું નહીં, મારું ગામ ગણાય, મારી કર્મભૂમિ ગણાય. થઈ ગયું કે નહીં? તો 480 કિલોમીટર મેં કાપ્યું, કુલ અંતર લખી નાખ્યું. હવે નીચે કુલ ટાઈમ લખી નાખો. આ ટાઈમ કેટલો થાય? 12 કલાક. મોઢે આવડે ને, ભાગી શકાય એવું જ લીધું છે, સેટિંગ પહેલેથી પાડ્યું છે, એટલે ક્યાંય વાર નથી લાગવાની. અહીંયા કેટલી કલાક થાય? 6 કલાક. અહીંયા કેટલી કલાક થાય? 4 કલાક. અને અહીંયા કેટલી કલાક થાય? 3 કલાક. થાય ને? સરવાળો કરો, 12 ને 6, 18 ને 4, 22 ને 3, 25 કલાક થાય. કોઈ પણ સંખ્યાને 25 થી ભાગવાની હોય તો 4 ગુણીને 2 આંકડા પછી પોઈન્ટ મૂકો. આ 19.20 કિલોમીટર પ્રતિ કલાક એની સરેરાશ ગતિ થઈ. થઈ ગયું કે નહીં? તો તમે આ રીતે સીધું કરી શકો છો. બીજું એક તથ્ય પણ તમને કહું કે જવામાં ગતિ કેટલી હતી છોકરાઓ? આ પ્રશ્નમાં 40. આવવામાં કેટલી હતી? 10. એટલે આમ દેખીતી એવરેજ ગણો ને, 40 અને 10 ની દેખીતી એવરેજ કાઢો ને તો 25 આવે. બરાબર? 25 એને જવાબ ક્યાં આપ્યો નથી, એટલે ઘણા ઉપરોક્ત પૈકી કોઈ નહીં કરે. એક તથ્ય એવું છે કે દેખીતી જે એવરેજ આવે ને એના કરતાં કાયદેસરની એવરેજ થોડીક ઓછી જ હોય. દેખીતી કેટલી આવે? 25. તો આપણા કાયદેસરના દાખલામાં જવાબ કેટલો આવ્યો હતો? 16. હંમેશા એનાથી ઓછી જ હોય. દેખીતી એવરેજ કરતાં હંમેશા કાયદેસરની એવરેજ ઓછી જ હોય. આમાંય તમારે કાઢો, 60 ને 40 કેટલા થાય? 120 ભાગ્યા 3 એટલે 40 થાય ને. તો 40 કરતાં જુઓ જવાબ ઓછો છે. આ ઓછો જ છે. બધામાં એવું જ થાય. આમાંય કરો. ટૂંકમાં દેખીતી એવરેજ ગતિ કરતાં કાયદેસરની ગતિ ઓછી આવે. બરાબર ને? ચલો આગળ જઈએ. અ થી બ. હવે મારે આકૃતિ નથી કરવી. કેટલી સ્પીડ છે? 6 ની. અને બ થી અ એટલે એટલું ને એટલું પાછું આવ્યું, એટલે સરખું અંતર થયું ને. કેટલી સ્પીડ છે? 4. તો આખી મુસાફરીની સરેરાશ ગતિ શોધો. 6 અને 4 ની એવરેજ કેટલી થાય? 5. 5 કરતાં ઓછો જવાબ આવે, એટલે આ તો ન જ આવે. હવે તમારે કરવું હોય તો 2 ગુણ્યા જતા ગતિ કેટલી? 6. આવતા ગતિ કેટલી? 4. અને છેદમાં 2 નો સરવાળો. તમે આમ જ કરો છો ને, 2ab છેદમાં a પ્લસ b. હું એ સૂત્ર પ્રમાણે જ કરું છું. કરો. 6 ચોક 24, દુ 48 ભાગ્યા 10, લો 4.8. સીધું આવી ગયું. અને કોઈને એવી ટણી છે કે ના મારે સૂત્ર પ્રમાણે નથી કરવું સાહેબ, તમે કીધું એમ જ કરવું છે, તો એકવાર કરી જો એમ.
કેટલી ગતિ છે 6, કેટલી ગતિ છે 4, 6 અને 4 થી ભાગી શકાય એવું, એટલે 12 કિલોમીટર ગયો અને 12 કિલોમીટર આવ્યો, એટલે ટોટલ 24 કિલોમીટર કાપ્યું. 12 કિલોમીટર 6 ની સ્પીડે ગયો એટલે મને 2 કલાક લાગી. 12 કિલોમીટર 4 ની સ્પીડ આવ્યો એટલે મને 3 કલાક લાગી. તમે આમ કરી શકો છો. તો 12 દુને 24 છેદમાં 5. જવાબ શું આવે? 4.8. ડન છે છોકરાઓ? ચલો તો જઈશું આગળ. હવે જુઓ, અહીંથી એક કાર પેલા 750 કિલોમીટરનું અંતર 70 ની ઝડપે, પછી બીજા 400 કિલોમીટરનું અંતર 80 ની ઝડપે, ત્રીજા 600 કિલોમીટર અંતર 60 ની ઝડપે કાપે છે. તો એની આખી મુસાફરીની ગતિ શોધો. સીધી વસ્તુ છે, તમને બધાને ખબર પડે કે ગતિ બરાબર શું આવે? અંતર અને છેદમાં સમય. આપણે સીધો હળંગ હિસાબ કરીએ. અહીંથી પેલા 350 કિલોમીટર હું શ્રીનાથજી ગયો, પછી શ્રીનાથજીથી બીજા 400 કિલોમીટર હું આગ્રા ગયો, અને આગ્રાથી બીજા 600 કિલોમીટર હું અયોધ્યા ગયો, અને બધામાં અલગ અલગ સ્પીડ હતી. તો આપણે તો પછી ઘરે આવીને હિસાબ કરીએ કે ભાઈ ગાંધીનગરથી નીકળો ને અયોધ્યા પહોંચ્યો, ટોટલ આટલા કિલોમીટર થી અને આટલી કલાક થઈ. સીધો ભાગાકાર કરો એટલે કહી દો કે એવરેજ ગતિ આટલી આવી. હા કે ના? તો અહીંયા એમ જ કરીએ. પેલા કેટલું કાપ્યું? 350. પછી કેટલું કાપ્યું? 400, એટલે 750. અને પછી કેટલું કાપ્યું? 600. તો કેટલું થયું? 1350 કિલોમીટર કાપ્યું. કહેવાય કે નહીં? અને છેદમાં ટાઈમ કેટલો લાગ્યો? તો કે 350 કિલોમીટર 70 ની ગતિ એટલે 5 કલાક અહીંયા થઈ, 400 કિલોમીટર 80 ની એટલે 5 કલાક અહીંયા થઈ, અને 600 કિલોમીટર 60 ની ઝડપે એટલે 10 કલાક અહીંયા થઈ. કુલ 20 કલાકે અયોધ્યા પહોંચ્યા. તો ભાગ્યા કેટલા આવે? 20 કલાક. તો આ સ્પીડ મળી ગઈ કે નહીં? તો 0 0 જાય. 135 ભાગ્યા 2 એટલે 67.5 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા તમારું સૂત્ર કામ ના આવે. બરાબર ને? તો જવાબ આવશે 67.5. બોલો, LRDમાં પૂછેલો ક્વેશ્ચન છે. ચલો લઈશું આગળ. યાસિકા પેલી 7 કલાક 60 ની ઝડપે, બાકીના 40 માઇલ પ્રતિ કલાકની ઝડપે 3 કલાકમાં કાપે છે. તો સરેરાશ ઝડપ કેટલી? પેલા યાસિકાએ કેટલું અંતર કાપ્યું? 7 કલાક 60 ની ઝડપે એટલે 420 કિલોમીટર પેલા કાપ્યા. પછી 40 ની ઝડપે 3 કલાક એટલે 120 કિલોમીટર બીજા કાપ્યા. યાસિકા બેન લાંબી ટૂંકી 12.5 540 કિલોમીટર કાપ્યા. અને એમાં એને ટાઈમ કેટલો લીધો? તો કે 7 કલાક અહીંયા, 3 કલાક અહીંયા, ટોટલ કેટલી કલાક લીધી? 10 કલાક. હિસાબ થઈ ગયો ને? 540 કિલોમીટરનું અંતર 10 કલાકમાં કાપ્યું. આ બધી વાર્તાને ભેગી કરો તો આવું થાય. તો સ્પીડ કેટલી આવે? 54 ની. બરાબર ને? જવાબ આવશે 54 માઇલ પ્રતિ કલાક. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. એક વ્યક્તિ તેનો પ્રવાસ કાર દ્વારા પૂર્ણ કરે છે. વેરી ગુડ. 30% જેટલું અંતર 20 ની ગતિથી, 60% જેટલું અંતર 40 ની ગતિથી, અને બાકીનું અંતર 10 ની ગતિથી કાપ્યું હોય તો એની સરેરાશ ગતિ કેટલી થશે? અહીંયા એવું જ છે, અંતર જ ધારવાનું છે છોકરાઓ. જુઓ, હું તમને શું કહું છું, આ ટોટલ અંતર છે. એમાંથી પહેલા કેટલું અંતર? 30%. પછી કેટલું અંતર? 60% અંતર. અને પછી કેટલું અંતર? 10% અંતર. આ ટોટલ થઈ ગયું. અહીંથી નીકળો ને અહીંયા પહોંચી ગયો. એટલે હા, હું એમ કહું કે માનો કે 100 કિલોમીટર છે છોકરાઓ, કુલ અંતર 100 કિલોમીટર છે. તો આ કેટલા કિલોમીટર આવે? 30 આવે. આ કેટલા કિલોમીટર આવે? 60. અને આ કેટલા કિલોમીટર આવે? 10 કિલોમીટર. અહીંયા એની ગતિ કેટલી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા એની ગતિ કેટલી છે? 40 કિલોમીટર પ્રતિ કલાક. છે કે નહીં? અને અહીંયા કેટલી ગતિ છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. ખરેખર તો 200 ધારો તો થોડીક વધારે મજા આવે, અપૂર્ણાંક ન આવે. આપણે કાંઈ ધારવું નથી, આમને મજા રાખો ને. અહીંયાથી નીકળો અને અહીંયા પહોંચ્યો. કેટલું અંતર કાપ્યું? 100 કિલોમીટર. અંતર આવી ગયું? આવી ગયું ને? હવે નીચે શું લખવાનું? ટાઈમ. 30 કિલોમીટર 20 ની ઝડપે તમે કાપો ને એટલે 1.5 કલાક થાય. આ હિસાબ થાય 30/20. એવી જ રીતે 60 કિલોમીટર 40 ની ઝડપે કાપો તો આ 1.5 કલાક થાય. થાય ને? 60/40. અને આ 10 કિલોમીટર 10 ની ઝડપે કાપો એટલે 1 કલાક થાય. 1.5, 3 ને 1 4 કલાક થઈ. કેટલી કલાક? 4 કલાક. કરો ભાગાકાર. શું આવે? 25 કિલોમીટર પ્રતિ કલાક. લો થઈ ગયો. તો એવરેજ ગતિ કેટલી આવશે છોકરાઓ? 25 કિલોમીટર પ્રતિ કલાક. ટેકનિકલ ઓપરેટર. વેરી ગુડ. એના પછીનો ક્વેશ્ચન. એલા સમજો છો ને? જરા કોમેન્ટો મારો જોઈને સમજો છો કે નથી સમજતા?
કે વાતાવરણ ગરમ થઈ ગયું. ઘણાને તો ગાડીમાં બેઠા છે ને ફેર ચડવા માંડ્યા છે. ચલો, એ બી કરતા બમણી ઝડપે દોડે છે ને બી એ અહીંયા થોડીક ભાષામાં ભૂલ લાગે છે. હું જરાક સુધારો કરું છું, ટાઈપિંગમાં ભૂલ હોય એવું લાગે છે. પછી તમારે શું કરવાનું, હું સુધારી લઉં, ફાઇનલ કહું પછી સુધારજો. બી સી કરતા 3 ગણું ઝડપી દોડે છે. પહેલાં આપણે જોઈએ જવાબ શું આવે છે. જરાક ત્યાં સુધી મને કોમેન્ટ કરી દો એટલે હું સેટિંગ એ રીતે કરી દઉં. બરાબર ને? ચલો, એ બી કરતાં બમણું અને બી સી કરતાં 3 ગણું, એટલે સીની ઝડપ માની લો કે 1 છે. તો એના કરતાં આ કેટલું 3 ગણું ને, એટલે આની ઝડપ કેટલી આવે 3. અને એ એના કરતાંય બમણું, એટલે આની ઝડપ કેટલી આવે આ ઝડપનો રેશિયો થયો. એટલે હા ને, અહીંયા લખીએ આપણે ગમે બધાયનો સમય. સી ને કેટલી મિનિટ થઈ? 72 મિનિટ થઈ ને. કેટલી મિનિટ થઈ? 72 મિનિટ. તો એને કેટલી મિનિટ થાય? આવો પ્રશ્ન પૂછ્યો છે. તમને બધાયને ખબર છે કે આના ઝડપ છે એ 6 ગણી થાય તો સમય 6 ભાગનો થાય. ખબર છે ને? વ્યસ્ત પ્રમાણ હોય. ઝડપ વધે તો સમય ઓછો લાગે. એટલે ચોકડી ગુણાકાર ના થાય. કેવો ગુણાકાર થાય? સીધો 1 ગુણ્યા 72 ભાગ્યા 6. તો કેટલી મિનિટ થાય? 12 મિનિટ. કાંઈ કરવાનું જ નથી. જવાબ 12 જ આપ્યો છે. છોકરાઓ કોમેન્ટ કરી છે. બરાબર ને? તો અમે સુધાર્યું એ બરાબર છે. ઉમેશભાઈ એલા હા ને, ફરીથી સમજાવું. એણે જેમ કીધું ને એમ લખીએ. એણે એમ કીધું છે કે બી સી કરતાં 3 ગણું દોડે, એટલે સીની ગતિ 1 છે. તો બી એના કરતાં 3 ગણી ગતિ હોય અને એના કરતાં બમણી ગતિ કેની હોય? એની. એટલે આનાથી બમણી એટલે 6. આ શેનું આપણે વાર્તા લખી? ગતિની. અહીંયા લખીએ આપણે સમય. સીનો સમય કેટલો છે? 72 મિનિટ. તો આનો સમય કેટલો હોય? ચોકડી ગુણાકાર ન થાય એટલી જ આપણને ખબર પડે. અને કદાચ ન ખબર પડતી હોય તો એકવાર ગુણાકાર કરી લેવાનો. 72 ગુણ્યા 6 કરશો એટલે 7 6 42, 432 મિનિટ થાય. એવા તો આમાં જવાબ જ નથી આપ્યા. એટલે આપણે કંઈક લોચો માર્યો. પછી કરવાનું ઊંધું, ચોકડીની જગ્યાએ સીધું 1 ગુણ્યા 72. કાંઈ ખબર ન પડે તો 2 વાર કરવું પડે. કેટલી મિનિટ આવે? 12. હાલે ને? ચલો આગળ જઈએ. 3 જણાની ગતિનો ગુણોત્તર આપ્યો છે, સમયનો ગુણોત્તર શોધો. આપણે બધાને ખબર છે ગતિ અને સમય એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં હોય. અત્યારે વિજય કંટારિયાએ કોમેન્ટ કરી સ્પીડ વધે ને ટાઈમ ઘટે, એટલે ઉલટું થયું. તો આ રેશિયો તમારો શેનો છે? ગતિનો. ગતિનો રેશિયો છે તમારો 4 3 ને 5. હા ને? તો સમયનો રેશિયો એનાથી ઉલટો હોય એટલે અમુક અક્કલમઠાને ઉલટું કરી નાખે. 5 3 ને 4. આમ ઉલટું ન થાય. અક્કલમઠા ઉલટું કેમ થાય? 4 છે તો એના 1/4 થાય, 3 ના 1/3 થાય, 5 ના 1/5 થાય. આ રેશિયો આવે. બસ આ જવાબ આવી ગયો. ગતિનો રેશિયો ઉલટો જ હોય ને. એ તો હું કયું ન કહું છું. સમય અને ગતિ ઉલટી જ હોય. એલા હા ને? આ થઈ ગયું. હવે રેશિયા આવા કોઈ દી ન હોય. રેશિયો છે ને અપૂર્ણાંકમાં ન હોય. રેશિયો છે એ પોઈન્ટમાં ના હોય. રેશિયોની આગળ પાછળ કોઈ પણ પ્રકારના યુનિટ ના હોય. રેશિયો નકરો હોય, ઇન્ટીજરમાં હોય. તો આ તો ફ્રેક્શનમાં છે. તો તમારે ચોગડો તગડો ને પાંચડો કાઢવો છે તો બધાયના લસાથી એને ગુણવો પડે. ચલો 4 3 અને 5 નો લસા કેટલો થાય? 60 ને. 60 થી ગુણી નાખો. 1/4 ને 60 થી ગુણો એટલે 15 આવે. 1/3 ને 60 થી ગુણો એટલે 20 આવે. અને અહીંયા આવે 12. લો આ થઈ ગયો તમારો સમયનો રેશિયો. 15 20 અને 12. ઓપ્શન ડી. આગળ જઈએ. એક માણસ ચોક્કસ જગ્યાએ ચાલીને જાય અને સવારી કરીને ઘોડા ઉપર પાછો આવે તો 10 કલાક લાગે છે. તો ચાલવાનો સમય ગયો ને ચાલતો ચાલતો, બરાબર છે. અને પાછો શેમાં આવ્યો? ઘોડા ઉપર. તો કેટલી કલાક થઈ? 10 કલાક. હાલતો હાલતો ગયો હશે અને પછી ઘોડા ઉપર આવ્યો હશે. ગઈને પાછો આવી ગયો. સમય કેટલો લાગ્યો? 10 કલાક. હવે ઘોડા ઉપર જ જાય અને ઘોડા ઉપર જ પાછો આવે તો એને કેટલી કલાક થાય? 8 કલાક. પ્રશ્ન એ છે
ચાલતો જાય ને ચાલતો આવે તો કેટલો સમય લાગે? આમાં તો તમને કાંઈ નહીં સમજાણું હોય, આમાં ઘણું સમજાણું હશે. ઘોડા ઉપર ગયો તબડક તબડક કરતો અને ઘોડા ઉપર તબડક તબડક કરતો આવ્યો તો એને 8 કલાક થઈ. એનો મતલબ કે જવામાં 4 કલાક થઈ ને આવવામાં 4 કલાક થઈ. પાકું કે નહીં? તો આ ઘોડામાં એને કેટલી કલાક થઈ હશે? 4 કલાક. આ ખબર પડે? ખબર પડે? હવે ટોટલ કેટલી થવી જોઈએ? 10 કલાક. એટલે અહીંયા કેટલી કલાક થઈ હશે? 6. ટૂંકમાં ચાલવાનો સમય 6 હોય તો આ 6 હોય ને આ 6 હોય તો કેટલી કલાક થાય? 12 કલાક. એટલે સમજાણું સામાન્ય બુદ્ધિથી કરવાનો ક્વેશ્ચન હતો. આ કોઈ સ્પીડ અને ટાઈમનો ક્વેશ્ચન નહોતો. આ તો મુસાફરી થઈ એટલે આ ચેપ્ટરમાં લીધો છે. બરાબર ને? ચલો, એવો ને એવો બીજો ક્વેશ્ચન છે. રોહન કરીને એક વ્યક્તિ છે, એ થી બી વચ્ચેનું અંતર જતી વખતે ચાલીને અને પાછા ફરતી વખતે સાયકલ ઉપર, એટલે ચાલતા ગયો અને સાયકલ ઉપર આવ્યો. કુલ સમય એને 40 મિનિટ થયો. ચાલવાનો અને સાયકલનો બે થઈને 40 મિનિટ થયો અને ઘરે પાછો પહોંચી ગયો. પછી જો એ આવતી અને જતી વખતે ચાલીને કાપે તો 60 મિનિટ થાય. ટૂંકમાં ચાલતો જાય ને ચાલતો આવે તો કેટલી મિનિટ થાય? 60 મિનિટ. પ્રશ્ન એ છે કે સાયકલ ઉપર જાય ને સાયકલ ઉપર આવે તો કેટલી મિનિટ થાય? આ કરી શકો તમે? આ વાક્ય તમને ક્લિયર કટ કહે છે કે એક સાઈડ ચાલવામાં 30 મિનિટ થાય. તો અહીંયા આ પાર્ટીને ચાલવામાં 30 મિનિટ થઈ. ટોટલ 40 મિનિટ થઈ એટલે અહીંયા કેટલી થાય? 10 મિનિટ. ડન છે? તો સાયકલ ઉપર જવામાં 10 મિનિટ થાય, સાયકલ ઉપર આવવામાં 10 મિનિટ થાય, આવતા જતા ટોટલ કેટલી મિનિટ થાય? 20 મિનિટ. તો જવાબ શું કરશું અહીંયા? 20 મિનિટ. ચલો, મેથડ બદલાઈ ગઈ. હવે ટૂંકી બબે દાખલે મેથડો બદલાશે. શ્રી કેવિન, માન આપ્યું શ્રી કેવિન, સામાન્ય ગતિના 4/5 ગતિ પર ચાલે છે અને સામાન્ય સમય કરતા 60 મિનિટ વધુ લે છે, તો નવો સમય શોધો. આ 4/5 ગતિ, 4/5 એટલે 1 થી ઓછું થાય. ટૂંકમાં ગતિ એની ઘટી. હા ને? રોજની ગતિ 1 હોય તો 4/5 એટલે 0.8 ગતિ થઈ. આમ હિસાબ કરીએ તો ગતિ ઘટે એટલે સમય વધે. આખી દુનિયાને ખબર છે. એલા હા ને? તો શું થાય સામાન્ય સમય? હવે સીધી ખબર પડે કે આ રોજની ગતિ, જવા દો ને, 4/5 ગતિ છે ને, તો સમય એનાથી ઉલટો થાય. સમય શું થાય? 5/4. ફરક કેટલો પડ્યો? 1નો. હા ને? 1નો એટલે કેટલો? 60 મિનિટ. તો 5 એટલે કેટલી મિનિટ થાય? 300. અને 4 એટલે કેટલી થાય? 240. જો સમયનો ફરક 60 મિનિટ થઈ ગયો તો કેવિનનો નવો સમય કેટલો હશે? નવો સમય વધારે હોય ને, ધીરો ચાલે, કેટલો હોય? 300 મિનિટ. થઈ ગયું? નો મજા આવે? હું ફરીથી આખી વાર્તા કરું. રોજની ગતિ અને આજની ગતિ. એલા હા ને? રોજની ગતિ કેટલી ધારું? ચલો કોમેન્ટ કરો છો. રોજની ગતિ કેટલી ધારું? તમને હું હવે મગજ હાલવા માંડ્યા છે, મેં શીખવાડ્યું છે એના આધારે. રોજની ગતિ આપણે ધારવી છે તો કેટલી ધારું? જરા કોમેન્ટ કરો છો. ખુશ્બુ બરાબર છે, વિષ્ણુ બરાબર છે. રોજની ગતિ 5. સમજાણું? એટલે કેમ? તો કે આપણે ગમે ત્યારે અપૂર્ણાંક હોય ને એટલે છેદ ધારવાનો હોય. રોજની ગતિ 5 છે, મેં કીધેલું જ છે તમને કાયમ. તો આજની ગતિ એના 4/5 એટલે 4 હોય. આ ગતિનો રેશિયો થયો. આ રોજ ને ગતિ કાઢી નાખો, ગતિ અહીંયા લખ્યું છે. હા ને? આ શેનો રેશિયો થયો? ગતિનો. 25 વાર મેં કીધું કે ગતિ કરતા સમયનો રેશિયો ઉલટો, એટલે ઉલટાઈ જાય ને. હવે ઘણા એમ કહેશે કે થોડીક વાર પહેલા અમે આ ઉલટાવાનું કીધું હતું, તેમને આવડી દીધી હતું, તો અહીંયા તારે ઉલટાવું એટલે 1/5 ને 1/4 લખવું પડે કે નહીં? હા, લખવું પડે. હા ને? પછી 2 ને 20 ગુણો તમે તો આ કેટલા આવે? 4. આ કેટલા આવે? 5. ઈ થયું નહીં. ઉલટી એમને મેં ઉલટાવ્યું ને આમ કર્યું, બે હરખું થયું ને. છોકરાઓ એમાં એવું હોય, 2 જણા હોય ને એટલે સીધું ઉલટાવી શકાય. 3માં ન થાય એવું. એમાં 3 હતા, જો યાદ હોય તો. તો આ થઈ ગયું. આ રોજનો સમય, આ આજનો સમય, અને એની વચ્ચેનો તફાવત આવે 1. આ મારી દુનિયા છે. રેશિયો ઇઝ માય દુનિયા. એની દુનિયામાં તફાવત છે 60 મિનિટ.
તો એકડો એટલે 60 મિનિટ, તો પાંચડો એટલે 300 મિનિટ, અને ચોગડો એટલે 240 મિનિટ. તમને જે ટાઈમ પૂછે એ મળે. રોજનો પૂછે તો 240 મિનિટ, આજનો ટાઈમ પૂછે તો 300 મિનિટ. ડન છે. આગળ જઈએ. 7/8 ભાગની ગતિથી ચાલતા એક માણસ દરરોજ જે સમય લે એના કરતા 16 મિનિટ મોડો પહોંચે છે, તો એને રોજનો સમય શોધો. આમાં હું સીધું કહી શકું કે આ બેનો ડિફરન્સ બરાબર 16, તો 7 કેટલા ને 8 કેટલા, હું તમને સીધું કહી શકું છું. પણ એ સમજ્યા વિનાની વાત થશે. ઘણા આને શોર્ટકટ બનાવે, આ શોર્ટકટ થઈ ગયો. શોર્ટકટ નથી, સમજણ જ છે. તમને સમજાવ્યા વિના કીએ છે. હું કહી શકું છું એવું તો દાખલે શોર્ટકટ બને. આપણે એવું કરવું નથી. અહીંયા રોજ અને આજ. રોજની ગતિ કેટલી? 8, તો એનો 7મો ભાગ થાય ને. આ શું થયું? ગતિ. તો સમયનો રેશિયો એથી ઉલટો હોય એટલે કેટલો થાય? 7 અને 8. ડિફરન્સ કેટલો આવે? 1. 1 એટલે કેટલા? 16. તો આ થાય 112 મિનિટ અને આ થાય 128 મિનિટ. તમને પ્રશ્ન પૂછ્યો છે દરરોજ એટલે રોજ. કેટલી મિનિટ આવે? 112 મિનિટ. 112 મિનિટ એટલે 1 કલાક અને 52 મિનિટ થાય ને. તો જવાબ શું આવશે? ઓપ્શન બી. ક્લિયર છે? ચલો, મેથડ પૂરી થઈ ગઈ. બબે દાખલે મેથડ પતશે. એક છોકરી 6ની ઝડપે જાય છે, 4ની ઝડપે આવે છે. આવવા જવામાં સમય 10 કલાક લાગે છે, તો શાળા અને ઘર વચ્ચેનું અંતર શોધો. છોકરાઓને છે ને આ બધા દાખલામાં તમારી સમસ્યા શું થાય ખબર? કેમ આગળ વધવું ની ખબર નથી પડતી. તો સ્પીડ અને ટાઈમના દાખલામાં મારો અનુભવ છે કે લગભગ 10માંથી 8 દાખલા એવા હોય છે કે જેમાં કાં તો સમયનો ટોટલ આપે ને કાં સમયનો તફાવત આપે. આ મારું ઓબ્ઝર્વેશન છે. તો જે આપ્યું હોય એનું સૂત્ર મારવાનું રહી. અહીંયા સમય આપ્યો છે ને, કાં સમયનો સરવાળો ને કાં સમયની બાદબાકી, એટલે સમયની ફોર્મ્યુલા આવે. સમજાણું? હજી હરખી રીતે સમજાવું. આ 10 કલાક શું છે મને તમે કહો. તો કે જવા અને આવવાનો કુલ સમય. તો આમ લખાય, જવા સમય પ્લસ આવવા સમય. એટલે હા ને, બરાબર કેટલી કલાક થાય? 10 કલાક. પેલા કાયદેસર સમજાવું છું, પછી મારી પાસે ઘણા રસ્તા છે. હવે પૂછ્યું છે શું? અંતર. હા ને, ધારો કે અંતર x કિલોમીટર છે. ઘરથી શાળાનું અંતર x કિલોમીટર છે. તો જવાનો સમય અંતર ભાગ્યા ગતિ એટલે કેટલી? 6. આવવાનો સમય એટલે આવવાનું અંતર ભાગ્યા આવવાની ગતિ એટલે 4. અને આ બેયનો સરવાળો કરો એટલે 10 થાય. સોલ્વ કરો, થઈ જશે. મારો ચોકડી 4x અને 6x એટલે કેટલા થાય? 10x છેદમાં 10x છેદમાં 24 બરાબર કેટલા થાય? 10. તો 10 ઉડી જાય તો x બરાબર કેટલા થાય? 24 કિલોમીટર થાય. ઘરથી શાળાનું અંતર 24 કિલોમીટર હશે. બરાબર છે? તો જવાબ શું આવે? 24. આ મેં કાયદેસર કર્યો. એક વસ્તુ યાદ રાખજો કે અહીંયા સમયનો સરવાળો છે એટલે મેં વચ્ચે પ્લસ કર્યા છે. આગળ જતા દાખલાઓ આવશે સમયની બાદબાકી, તફાવત આપશે, વહેલો મોડો, તો ત્યાં અહીંયા બાદબાકી આવે. 10માંથી 8 દાખલા આ રીતે લાગશે. આ એક વાત થઈ. હવે લઈએ વાત નંબર 2. જવાબ ઉપરથી આ દાખલો ગણવો છે. જવાબ ઉપરથી દાખલો ગણવો હોય એટલે નાનો મોટો રૂપાળો બધું આવે, ભાગી શકાય. તમને બધાને ખબર છે ગતિ 6 છે, ગતિ 4 છે. 6 ને 4 થી ભાગી શકાય ને એવો જવાબ લેવાય. તો એવો જવાબ લેશો તમે, નાનો મોટો રૂપાળો કરો તો 12 આવે ને 24 આવે ને. ચલો આપણે 12 કિલોમીટરનું અંતર લઈએ. ધારો કે ઘરથી શાળાનું અંતર 12 કિલોમીટર છે. તો પેલા એ છોકરી શાળાએ જશે, કઈ સ્પીડે જશે? 6ની, એટલે 2 કલાક થશે. પછી 12 કિલોમીટર પાછી આવશે, કઈ સ્પીડે? 4ની, એટલે 3 કલાક થશે. તો કુલ સમય કેટલો થયો? 5 કલાક. નો સેટ થયું એટલે આ તો નહીં જ આવે. હવે તમે કહેશો સાહેબ કે કલાક કરવી છે 10, તો આના કરતાં ડબલ કરી નાખ ને 10 થઈ જાય. તો આપણે 12 લીધું તો એ નહીં આવે, એના કરતાં ડબલ એટલે કયું આવશે? 24. તમે જવાબ ઉપરથી ઇઝીલી કરી શકો છો, પણ મારે તો તમને તૈયારી કરવાના. થઈ ગયું. હજી ત્રીજી રીતે થાય. કરું એટલે તમને થોડુંક મારી ઉપર માન આવે, બીજું કંઈ નહીં. બાકી કરાય નહીં, કરાય આ બેમાંથી એક રીતે. જવાબ ઉપરથી વધારે સારું.
અંતરના સ્પીડ એન્ડ ટાઈમ ચેપ્ટરના લગભગ બધા જ દાખલા જવાબ ઉપરથી થશે. એટલે કરાય એ રીતે, પણ હું તમને કરું, હજી તમને ત્રીજી રીત કરાવું. ભાઈ 6 કિલોમીટરની સ્પીડ છે. હું શું કહું છું, આ ઘર છે અને આ શું છે, શાળા. જવાનું જે અંતર છે એ જ આવવાનું અંતર છે. અંતર હરખું હોય એટલે એવરેજ સ્પીડ મળે. કેવી રીતે મળે? તો કે 2 ગુણ્યા જવાની સ્પીડ ગુણ્યા આવવાની અને છેદમાં ટોટલ. આ એની એવરેજ સ્પીડ થઈ. એલા હા ને, આ એવરેજ સ્પીડથી કેટલી કલાક એને કાઢી? 10 કલાક. તો આ 10 ઉડી જાય. 6 ચોક 24 48 કિલોમીટર એને કાપ્યું ને. 48 કિલોમીટરમાં ઘરથી શાળા ને શાળાથી ઘર, ટૂંકમાં ડબલ થયું. તો આના અડધા કરો તો જવાબ શું આવે? 24. લો આમે થાય ને, આમે થાય. આગળ જઈએ. ભાઈ ઘરથી ઓફિસ કઈ સ્પીડે જાય છે? 3ની. અને પાછો કઈ સ્પીડે આવે છે? 4ની. કુલ કેટલો સમય થયો? 7. તો કેટલું અંતર હશે? આપણે 3 ને 4 થી ભાગી શકાય એટલે 12 લઈને દાખલો ગણીએ. 3ની સ્પીડે ગયો એટલે કેટલી કલાક થાય? 4 કલાક થાય 12 કિલોમીટરમાં. અને 4ની સ્પીડે આવ્યો એટલે કેટલી? 3 કલાક થાય. કુલ કેટલી થઈ? 7 કલાક. પતી ગયું. થઈ ગયું ને સેટિંગ. શું લેવાથી થયું? 12. તો આપણે કંઈ કરવું નથી. આગળ જઈએ. 60ની ઝડપે ચોક્કસ અંતર કાપ્યું એટલે ગયો, અને પછી એટલું જ અંતર 15ની ઝડપે પાછો આવ્યો, અને ટોટલ શું લઈ ગયું? ટોટલ 16 કલાક થયા. તો અંતર કેટલું હતું? તો તમે છોકરાઓ 60થી અને 15થી ભાગી શકાય એવું પકડો. હવે આમાં ક્યાંય 5થી તો ભાગી શકાય એવું છે નહીં, એટલે પોઈન્ટ વાળી ઝંઝટ આવશે. ચલો તો આપણે શેનાથી ભાગી શકાય એવું પકડીએ? 3થી. આને 3થી નો, આમાં છે ને 3, આમાંય 3 નથી, આમાં 3 છે, 6 ને આમાંય 3 છે. આ બેમાંથી ગમે એક લેવાય. લઈશું. ચલો આપણે લઈએ 168. આટલા કિલોમીટર ગયો, સ્પીડ શું છે? 60ની. પછી 168 કિલોમીટર પાછો આવ્યો, સ્પીડ શું છે? 15. આ બેનો સરવાળો 16 થવો જોઈએ ને. ચલો 6 ભાગું તો 10 આવે. 6 દુ 12, 6 8 48, એટલે 2.8 જવાબ આવે અહીંયા. હવે આ લઈએ 15 એકા 15. હા ને, કેટલા વધે? 1 18. 15 એકા 15 ને 15 દુ 30, એટલે પ્લસ આવે 1.12. તો 2 ને 1 3.92 કલાક થાય. હે નહીં, એટલે આ સોરી આ 11.2 થાય ને. 15 એકા 15, 15 એકા બરાબર છે 11.2 થાય. સોરી, તો 11 ને 2 13 અને 1 14 કલાક થઈ ને. કેટલી કલાક થવી જોઈએ? 16. એટલે હા, તો આપણે કયો જવાબ લીધો? તો 168 ને. આ તો ન આવે તો પાકું થઈ ગયું ને. તમારે સમય વધારવો છે. આ કેટલી કલાકમાં મામલો પતી ગયો? 14 કલાકમાં. આપણે મામલો પતાવવો છે 16 કલાકમાં. તો એકોર્ડિંગલી અંતર વધારવું પડે. એટલે 168 નો આવે, આઈ નો આવે, એ પાક્કું. જવાબ આ બેમાંથી આવે. હવે 192 લઈને કરું. 192 ભાગ્યા કેટલા આવે? 60. અને વધતા 192 ભાગ્યા કેટલા આવે? 15. 6 ઉડાડું તો 6 તેરી 18, 6 દુ 12, 6 ઉડાડું તો 10, 3.2 કલાક જવાની થાય. અને અહીંયા 15 એકા 15, 15 દુ 30 અને 15 અઠા 12.8 થાય. હવે આનો સરવાળો કરો કેટલી થાય? 16 કલાક થાય કે નહીં? તો જવાબ આવી ગયો. આ વખતે કેટલી ટ્રાય કરવી પડી? 2. જવાબ ઉપરથી કરો એટલે 1 ટ્રાય અથવા 2 ટ્રાય થાય. આને જ તમારે કાયદેસર કરવો હોય તો ધારો કે અંતર x છે તો ભાગ્યા 60 એટલે જવાનો સમય મળે. આવવામાં પણ અંતર x છે, કેટલા આવે? 15. અને કલાક કેટલી થાય? 16. જોજો ઘાયઘા થઈ જશે. આના હું 60 કરી નાખું તો આ 4x થાય. x વત્તા 4x એટલે 5x બરાબર 60 ગુણ્યા 16. 5 ઉડે તો 12. 16 ગુણ્યા 12 192. આ ઘાયઘા થઈ ગયું. ટૂંકમાં નક્કી ન હોય, બધું આવડતું હોય તો હેલું પડે. ડન ને. ચલો એના પછીનો 10ની ઝડપે જાય છે અને 15ની ઝડપે આવે છે. કુલ સમય કેટલો છે? 5 કલાક. તો અંતર શોધો. 10 અને 15 થી ભાગી શકાય એવું લઉં એટલે કેટલું લઉં? 30 લઉં. હા ને,
તો 10ની ઝડપે જાય તો કેટલી કલાક થાય? 3 કલાક. 15ની ઝડપે પાછો આવે કેટલી કલાક થાય? 2. ટોટલ કેટલી કલાક થાય? 5. એટલે અંબે માતકી જય. તો આમાં આયલું પત્તું. બરાબર ને? એટલે લેવલ ઓછું હોય તો જવાબ ઉપરથી કરાય, લેવલ સારું હોય તો નક્કી કરાય શેમાંથી થશે. ચલો, કઈ સ્પીડે જાય છે? 25ની. અને કઈ સ્પીડે પાછો આવે છે? 4ની. કુલ સમય કેટલો થયો? 5 કલાક ને 48 મિનિટ. તો અંતર શોધો. હવે અહીંયા જો આ એક ડબકું નાખી દીધું, એટલે અહીંયા મજૂરીઓ તમારે 3 વાર કરવી પડે. કરવી પડે ને? તો આને જવાબ ઉપરથી ના કરાય. ઓલો નો આવ્યો, આવી જાય જવાબ તો મેળ આવી જાય. પહેલા ઝાટકે જવાબ આવી ગયો, બીજા ઝાટકે આવ્યો, ત્રીજા ઝાટકે. સમજાણું? એટલે જવાબ ઉપરથી તો કરી શકો છો. હવે તમને ફાવટ આવી ગઈ છે, હું કાયદેસર કરું. અંતર છે x, સ્પીડ કેટલી છે? 25. પાછો ફરે ત્યારે અંતર છે x, સ્પીડ કેટલી છે? 4. આવવા જવાનો કુલ સમય કેટલો છે? 5 કલાક અને 48 મિનિટ, એટલે 48 ભાગ્યા 60 કલાક. કલાકમાં જ લખવાનું, એ તો આપશે ગમે એવી ગંડાઈ કરશે. હવે આ 5 કલાક અને 48 ભાગ્યા 60, આને થોડુંક હજી હરખું કરવું પડશે. 12 ઉડે તો 4, 12 ઉડે તો 5, પાંયે પાંયે 25 4 29 પંચમાંશ આવે. આવે કે નહીં? હવે હિસાબ ચોકડી મારો. 4x 5x એટલે 29x છેદમાં 100 ને 100 ને હું આ બાજુ લઈ આવું તો ઉપર આવે. આ 29 જાય, 5 ઉડે તો 20. અંતર કેટલું હશે? 20 કિલોમીટર. નન ઓફ ધીસ જ આવે. જુઓ તો જવાબ શું આવશે? તો આ ફટાફટ પતી ગયું. એટલે કહું છું બે રીતે શીખો. આગળ જઈએ. મેથડ બદલાઈ ગઈ. અમિતાબેન, એક વ્યક્તિ ટ્રેન દ્વારા ઓફિસ જાય છે. ટ્રેન પકડવા માટે ઘરની નજીકના રેલવે સ્ટેશન ઉપર જાય છે. પહેલા દિવસે 4ની ઝડપે ચાલ્યો અને 5 મિનિટથી ટ્રેન ચૂકી ગયો. બીજા દિવસે 6ની ઝડપે ચાલ્યો અને 7 મિનિટ વહેલો પહોંચ્યો. તો ઘરથી સ્ટેશન વચ્ચેનું અંતર શોધો. એલા હા, હું તમને એમ કહું છું કે પ્રથમ દિવસે શું થયું? 5 મિનિટથી ટ્રેન ચૂકી ગયો, એટલે 5 મિનિટ મોડો પહોંચ્યો હશે. આપણે એક કામ કરીએ, ટ્રેન છે ને રોજ સવાર 9 વાગે પ્લેટફોર્મ ઉપર આવે છે તો પહેલા દિવસે 9:05 પહોંચ્યો હશે. હા ને, 5 મિનિટ મોડા, 9 વાગ્યાની ટ્રેન હોય, 5 મિનિટ મોડા એટલે 9:05 થાય. બીજા દિવસે 7 મિનિટ વહેલો પહોંચ્યો. ટ્રેન 9 વાગે આવે, એના 7 મિનિટ વહેલા કહું ને તો 8:53 પહોંચ્યો. એલા હા, તો તમે જોઈને કહી શકો કે સાહેબ એને સ્પીડ વધારી એટલે 5 મિનિટ મોડાની જગ્યાએ 7 મિનિટ વહેલો પહોંચ્યો. હા કે નહીં? હું અહીંયા લખું 5 મિનિટ મોડાની જગ્યાએ 7 મિનિટ વહેલો પહોંચ્યો, એટલે 12 મિનિટનો ફાયદો થયો. એને કહી શકાય કે નહીં? 9 વાગ્યાથી 5 મિનિટ ઉપર અને 9ની પહેલા 7 મિનિટ પહેલા, એટલે એક આ બાજુ ને એક આ બાજુ, ટોટલ એને 12 મિનિટનો ફાયદો થયો. ફાયદો થયો, નુકસાન ગયું, એટલે તફાવત થયો. પહેલા દિવસે જે સમય લાગ્યો એના કરતા બીજા દિવસે એને 12 મિનિટ ઓછો સમય લાગ્યો કે નહીં? તો અહીંયા એમ લખાય, પ્રથમ દિવસનો સમય માઇનસ બીજા દિવસનો સમય. બરાબર ને? કેટલો ફેર આવ્યો? 12 મિનિટ. પહેલા દિવસે એને 12 મિનિટ વધુ લાગી. તો સમયની જ ફોર્મ્યુલા આવશે. પહેલા દિવસે કેટલો સમય લાગ્યો? માની લો કે અંતર x કિલોમીટર છે. સ્પીડ કેટલી છે? 4ની. બીજા દિવસે અંતર x છે, સ્પીડ કેટલી છે? 6ની. બેયનો તફાવત. આ 12 મિનિટ છે ને, 12 ભાગ્યા 60 આવે. હો, કલાક ને કિલોમીટરમાં જ વાત છે. 12 ભાગ્યા 60 એટલે 1/5. 6x માઇનસ 4x એટલે ઉપર આવે 2x, છેદમાં આવે 24. 24નું આ બાજુ બોલાવી લઉં તો ઉપર આવે, હા, 2 ઉડે તો 12. 12 ભાગ્યા 5 એટલે 2.4 કિલોમીટરનું અંતર હશે. શું જવાબ આવે? 2.4. એટલે સમજાણું? જરા કોમેન્ટ કરો, પછી જવાબ ઉપરથી તો હું ગણું જ છું. એકવાર કોમેન્ટ મારી દો કે આ સમજાણું.
આગળના દાખલામાં આ બે સમયનો સરવાળો હતો. આમાં બાદબાકી છે. તમને એ ખબર પડવી જોઈએ કે કેમાંથી કયું બાદ કરવાનું. તો કે વધુ સમયમાંથી ઓછો સમય બાદ કરવાનો. તમને એ ખબર પડે કે પહેલા દિવસે ઓછી ઝડપે ચાલ્યો એટલે પહેલા દિવસનો સમય વધુ હોય, બીજા દિવસે વધુ ઝડપે ચાલ્યો એટલે એનો સમય ઓછો. અને ઘણા પાછા આમાંથી આ બાદ કરે, માઇનસમાં આવે ને પછી ગભરાઈ જાય. માઇનસમાં આવે તો તમારે જોવાનું કે આપણે બાદબાકી ઉલટી થઈ ગઈ છે. ડન છે. હવે આપણે આને જવાબ ઉપરથી લઈએ. સ્પીડ શું છે છોકરાઓ? 4ની અને 6ની. તો 4 અને 6 થી ભાગી શકાય એવો જવાબ લેવાય. એટલે કાં 3.6 આવે ને કાં 2.4 આવે. આવે? હવે આપણે 2.4 લઈએ. નાનો મોટો રૂપાળો કરીએ તો 2.4 વચ્ચે આવે ને. તો પહેલા દિવસે 2.4 કિલોમીટર એણે કાપ્યું. કઈ સ્પીડે? 4ની. એટલે ભાગ્યા 4. તો 0.6 કલાક થઈ. પછી હિસાબ કરીએ. બીજા દિવસે 2.4 એને શેની સ્પીડે? 6ની સ્પીડે. તો 0.4 કલાક થઈ. હવે આ કલાક છે આને મિનિટમાં ફેરવવા હોય તો 60 ગુણવા પડે. તો કેટલી મિનિટ થાય? 36. આને તમે 60 ગુણો તો કેટલી મિનિટ થાય? 24 મિનિટ. સમજાણું? સમજાણું? તો કેટલી 12 મિનિટનો ફેર પડ્યો ને? થઈ ગયું કે નહીં? હવે હું મારા તરફથી એક પ્રશ્ન પૂછું છું. મારા તરફથી તમારે કોમેન્ટ કરવાની, તમારે જવાબ આપવાનો છે. ઘરથી રેલવે સ્ટેશન કેટલા મિનિટ વહેલો નીકળે તો ટાઈમસર પહોંચે? આ મારો ક્વેશ્ચન છે. વહેલોય ના પહોંચે, મોડોય ના પહોંચાડવો હોય તો કેટલા મિનિટ વહેલા નીકળવું પડે? હજી નો મજા આવી હોય તો હું તમને એમ કહું, હજી થોડોક તમે જવાબ આપો છો ને એ પ્રમાણે હજી તમે સમજ્યા નથી. હું તમને પૂછું કે ટ્રેનનો સમય રોજ સવારે 9 વાગ્યાનો છે. હા ને? તો ઘરેથી કેટલા વાગે નીકળે કે જેથી એ રેલવે સ્ટેશને સમયસર પહોંચે? સ્પીડ બીટ જવા દો. વત્સીભાઈ હવે લાઈન ઉપર આવ્યા. કેટલા વાગે ઘરેથી નીકળવું પડે કે જેથી કરીને રેલવે સ્ટેશને સમયસર પહોંચે? સમય મને આપો. 8 વાગીને આટલી મિનિટે એને નીકળવું જોઈએ. 8:55 નીકળે ભાવિકાબેન. તમે થાવ હાલી નીકળ્યા છો. 5 મિનિટમાં પહોંચી જવાનું આવે. બોલો શું? 8:48 નીકળે અને 36 મિનિટ થાય 8:48 થી. તો 9:24 પહોંચે ને. તો 9:24 પહોંચે. ટ્રેન તો 9 વાગે આવી જાય તો 24 મિનિટ મોડો પડે. હું હાલી નીકળ્યા છો? વત્સીભાઈ એકદમ સાચો જવાબ છે. 8:31 નહીં પણ 8:29 નીકળવું પડે. વત્સીભાઈ તમે ખોટા છો. હવે હું સમજાવું. પહેલે દિવસે એ જે સ્પીડે હાલ્યો કેટલી મિનિટે પહોંચ્યો હશે? 36 મિનિટે. હા ને? 36 મિનિટે પહોંચ્યો. 9 વાગ્યાની ટ્રેન હોય તો 5 મિનિટ મોડો એટલે 9:05 પહોંચ્યો હશે. હવે હું તમને ઉલટી વાત કરું કે તમે 36 મિનિટ ચાલીને 9:05 પહોંચ્યા તો ઘરેથી નીકળ્યા કેટલા વાગે હોય? 8:29 નીકળ્યા હોય કે નહીં? એલા હા ને? 8:29 નીકળ્યા. 36 મિનિટ ચાલ્યા એટલે 9:05 તમે પહોંચ્યા એટલે 5 મિનિટ મોડા થયા. ડન ને? સેટિંગ થઈ ગયું. આ તમે 5 મિનિટ આમાં મોડા જ હતા. હવે બીજે દિવસે તમારે કેટલી મિનિટ થઈ? 24. તમે નીકળ્યા તો 8:29 જ. 24 મિનિટ તમે ચાલ્યા, વધારે સ્પીડ રાખી એટલે 8:53 તમે પહોંચ્યા 7 મિનિટ વહેલા. ઘરેથી નીકળવાનો સમય તમારો 8:29 હોય.
સીસેટમાં ને એમાં આજકાલ આવું જ કરે છે. આ રીતે થોડોક પ્રશ્ન હોય ને, બેઠો પ્રશ્ન, એમાં આવો સુધારો કરી અને તમને છાપીને પૂછી નાખે. સમજાણું ને? આ ટાઈમમાં તમારે 5 મિનિટ મોડા પહોંચવાનું છે. સીધી વસ્તુ થઈ એટલે 31 મિનિટ વહેલા નીકળવું પડે. કેટલી મિનિટ? 31. 9 વાગ્યાની ટ્રેન હોય તો 31 મિનિટ વહેલા નીકળવું પડે. ચલો, આ સ્પીડે હો. આગળ જઈએ. પ્રિયા જો 40ની ઝડપે ઓફિસે જાય તો 20 મિનિટ મોડી પહોંચે છે. 60ની ઝડપે જાય તો 10 મિનિટ વહેલી પહોંચે છે. બરાબર ને? તો શું થાય? એનું અંતર શોધો. ડન ને? પેલા કઈ સ્પીડે જાય છે? 40ની. અંતર છે x, તો x ભાગ્યા 40 આવે. પછી કઈ સ્પીડે જાય છે? 60ની, તો x ભાગ્યા 60 આવે. આમાં સ્પીડ ઓછી છે એટલે વધારે સમય લાગે. વધારે સમય માઇનસ ઓછો સમય, સમયનો ડિફરન્સ ને. હવે મોડે થાય. 20 મિનિટ મોડી અને 10 મિનિટ વહેલી એટલે 30 મિનિટનો ફરક થયો. 30 ભાગ્યા 60. ડન છે. આનો લસા કાઢવો હોય તો કાઢો. 120 થાય એટલે 3x માઇનસ 2x બરાબર 30 ગુણ્યા 2. તો x બરાબર કેટલું થાય? 60. 60 કિલોમીટરનું અંતર હશે. હિસાબ થઈ ગયો. અને જવાબ ઉપરથી ગણવો હોય તો 40 અને 60 થી ભાગી શકાય એવો જવાબ પકડો. 40 અને 60 થી, હવે 40 થી તો બધાને ભાગી શકાય, પણ 60 થી એને જ ભાગી શકાય જેને 3 થી ભાગી શકાય. એટલે આપણે કયો જવાબ લઈશું? 60 લઈશું. તો 60 કિલોમીટરનું અંતર છે અને સ્પીડ કેટલી છે? 40ની. તો 1.5 કલાક થાય પહેલે દિવસે. હા ને? બીજે દિવસે 60 કિલોમીટરનું અંતર છે અને સ્પીડ કેટલી છે? 60ની. તો કેટલી કલાક થાય? 1 કલાક. તો આ તફાવત કેટલો થયો? અડધો કલાકનો થયો ને. અડધો કલાક એટલે 30 મિનિટનો તફાવત થયો. થઈ ગયું ને? પહેલે દિવસે તમે 20 મિનિટ મોડા છો અને બીજે દિવસે તમે 10 મિનિટ વહેલા છો. સેમ પીચ ક્વેશ્ચન હતો. ડન? આગળ જઈએ. 7ની ગતિથી 9 મિનિટ મોડા પહોંચ્યો છો. 8ની ગતિથી 6 મિનિટ વહેલા પહોંચ્યો છો. શાળા કેટલી દૂર હશે? તો આ 7થી ભાગી શકાય ને એવો પકડાય. એવો કયો લઉં? 21. પાછો શેનાથી ભાગી શકાય? 8થી. તો અહીંયા ધાંધિયા થશે એટલે હું આને નથી લેતો. આને થોડુંક ભગાશે, થોડાક ધાંધિયા થશે. અહીંયા 8થી એ ભગાશે ને 7થી એ ભગાશે. 8માં એક પોઈન્ટ તો આવશે એટલે હું 28 લઈને કરું ને. ચલો, મારે 28 કિલોમીટર જવું છે. સ્પીડ કેટલાની છે? 7ની. એટલે 4 કલાક થાય. મારે 28 કિલોમીટર જવું છે. હવે સ્પીડ કેટલી છે? 8ની. તો 3.5 કલાક થાય. એટલે હા ને? તફાવત કેટલાનો આવ્યો? 4 કલાક ને 3.5 કલાક એટલે અડધો કલાક આવ્યો. અડધો કલાક એટલે 30 મિનિટ. તમારે તફાવત કેટલો લાવવાનો છે? 9 મિનિટ મોડો અને 6 મિનિટ વહેલો એટલે 15 મિનિટનો જ તફાવત લાવવાનો છે. અને તફાવત કેટલો આવ્યો? 30નો. એટલે લાંબુ અંતર થઈ ગયું હોય તો વધારે તફાવત આવે ને. તો અંતર આપણે 30ની જગ્યાએ 15 કરવું છે તો અડધું કરવું પડે. તો અંતર 28ની જગ્યાએ કેટલું આવે? 14. થઈ ગયું કે નહીં? અને કાયદેસર ગણવો હોય તો અંતર ઘરથી એનું કેટલું લેવાનું? x. પેલા કેટલો સ્પીડ હતી? 7. હવે કેટલી સ્પીડ છે? 8. બેયનો તફાવત 15 મિનિટ એટલે 15 ભાગ્યા 60 એટલે 1/4 કલાક આવે. મારો ચોકડા બધો હિસાબ થઈ જશે. 8x 7x એટલે x આવે. આ કેટલા થાય? 56. આ બાજુ ઉપર આવે 56 ભાગ્યા 4. કાંઈ ગણતરી નથી. કાયદેસર જ કરાય. હું તો કહું એકવાર ફાવી જાય એટલે કોઈ દી વાંધો ના આવે. ને આ પ્રકારના પ્રશ્નો બહુ બધા પૂછે છે. 3ની સ્પીડે ચાલો તો 40 મિનિટ વહેલા પહોંચો છો. 2ની સ્પીડે ચાલો તો 40 મિનિટ મોડા પહોંચો છો. તો અંતર કેટલું? અંતર x. સ્પીડ 3ની છે. સ્પીડ શેની છે? 2ની. આ વધારે હોય ને તો એમાંથી આ માઇનસ. 40 મિનિટ વહેલા ને 40 મિનિટ મોડા એટલે 80 મિનિટ થયા. ભાગ્યા કેટલા કરું? 60. એટલે કલાક થઈ ગઈ ને. બસ હિસાબ પતી ગયો. 3x માઇનસ 2x એટલે x છેદમાં 6 બરાબર 80/60 થાય ને. 6 એ ઉડે તો 10, 10 એ ઉડે તો 8. કેવું ઘા જાય છે. તો જવાબ શું આવે છોકરાઓ? 8 કિલોમીટર. ડન છે? ચલો, હજી એવો છે. 8ની ઝડપે 24 કિલોમીટર ચાલો. આ અહીંથી મેથડ બદલાઈ ગઈ છે થોડીક. તો આને આપણે ક્યારે લઈશું? કાલે. આમે આજે આપણે ઘણું બધું ચાલી લીધું, ઘણું બધું દોડી લીધું, ઘણી બધી મુસાફરી કરી લીધી. તો આજે આપણે 34 ક્વેશ્ચન કર્યા. બરાબર છે બાળકો? બાકીના ક્વેશ્ચન આવતીકાલે, અને કાલે ન પૂરું થાય તો પરમદી.
ક્લિયર છે? તો ઘણાને ફેરી ચડવા માંડ્યા હશે ને ઘણાને ભૂખે લાગી ગઈ હશે. તો કાંઈ વાંધો નહીં, મળીએ છીએ બાળકો આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.